Good morning, students. Hope you are fine. Last lecture में I guess આપણે અહીંયા અટકા હતા that how to determine genotypic composition, right? કારણ કે મેન્ડલનો જે એક્સપેરિમેન્ટ હતો મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ એનાથી આપણને ફિનોટાઇપ તો બહુ ક્લિયરલી દેખાતું હતું, રાઈટ? કે પ્લાન્ટ જે છે તમારો જે વટાણાનો છોડ જે છે એ ઊંચો છે અથવા તો નીચો છે, પણ જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન જે છે એ ખ્યાલ આવતું નહોતું. ઓકે, તો એ કેસની અંદર ડેફિનેટલી જીનોટાઇપિક રેશિયો કેલ્ક્યુલેટ કરવા માટે ડેફિનેટલી તમારે એક ફરી પાછો એક એક્સપેરિમેન્ટ જે છે લર્ન કરવો પડશે, જેને આપણે ટેસ્ટ ક્રોસ તરીકે આઈડેન્ટિફાઈ કરશું. ઓકે, મેન્ડલે એનું નામ ટેસ્ટ ક્રોસ તરીકે રાખ્યું હતું, રાઈટ? સો ડેફિનેટલી ધ જીનોટાઇપિક રેશિયોઝ કેન બી કેલ્ક્યુલેટેડ વિથ ધી મેથેમેટિકલ પ્રોબેબિલિટી, જે આપણે પુનેટ સ્ક્વેરથી જે છે એ આઈડેન્ટિફાઈ કર્યા હતા, રાઈટ? બટ જસ્ટ સિમ્પલી લુકિંગ એટ ધી ફિનોટાઇપ ઓફ ધી ડોમિનન્ટ ટ્રેટ, it is definitely not possible to know the genotypic composition, right? કારણ કે તમને ખ્યાલ છે કે એ કેસની અંદર બે પોસિબિલિટી છે કે ભાઈ કદાચ એ પ્લાન્ટ જો ડોમિનન્ટ હશે, કદાચ ડોમિનન્ટ ટ્રીટ એક્સપ્રેસ કરતો હશે, તો એ કેસની અંદર બે પોસિબિલિટી જે છે, રાઈટ? ફિનોટાઇપિક આપણને જો કદાચ એ ટોલ દેખાતો હોય તો જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન બે પોસિબિલિટી છે, કાં તો એ હેટ્રોઝાઇગસ જે છે એ તમારું પેર હોઈ શકે, અથવા તો એ હોમોઝાઇગસ ડોમિનન્ટ જે તમારું હોય એ ટાઈપનું જે છે પેર હોઈ શકે. ઓકે, તો એ કેસની અંદર આ જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવો એના માટે મેન્ડલે સરસ મજાનું જે છે એક પ્રોસિજર કરી હતી, રાઈટ? તો ડેફિનેટલી ધીસ ઇઝ ધી વન દેટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ, that tall plant from F1 or F2 has these two types of possibilities, right? Either it is homozygous for the dominant, you can say that allele, right? Or it is, you can say that or dominant, you can say that gene, right? Or it could be a heterozygous, right? તો એ કેસની અંદર એ પ્રેડિક્શન કરવું ડિફિકલ્ટ છે, અને એ કેસની અંદર ટુ ડિટરમાઇન ધીસ જીનોટાઇપ મેન્ડલ ક્રોસ્ડ tall plant, right? What he did was he crossed a tall plant from the F2, where we are not knowing that what is the genotypic constitution. આનું જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન જે છે કમ્પોઝિશન છે આપણને ખબર નથી. હા, ટોલ પ્લાન્ટ છે એટલું ખબર છે, રાઈટ? ટોલ પ્લાન્ટ શું કામ અહીંયા લીધું F2 માટે? કારણ કે ડ્વાર્ફ જો હશે તો એ એક જ પોસિબિલિટી હશે. કઈ પોસિબિલિટી હશે? ઇટ ઇઝ હોમોઝાઇગસ રિસેસિવ ટ્રેટ, એ જ હશે તમારું. સીધી વસ્તુ છે. જો ડ્વાર્ફ હોય તો એ હંમેશા પ્યોર જ તમારું ટ્રુ બ્રીડ પ્લાન્ટ જ દેખાડે, કારણ કે ડ્વાર્ફ એટલે કે તમારું રિસેસિવ એક્સપ્રેશન ક્યારે થાય તો કે બંને જે તમારા એલીલ જે છે એ તમારા રિસેસિવ હોય અને હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય તો જ એ ડ્વાર્ફ દેખાડશે, બરાબર? તો મેન્ડલે શું કર્યું કે જે અનનોન જે જીનોટાઇપિક હશે કે ટોલ માટે જે છે એ આપણે પ્રેડિક્ટ કરી શકતા નહોતા, તો એનો ક્રોસ શેની સાથે કર્યો? એક ડ્વાર્ફ પ્લાન્ટ સાથે કર્યો. અને આવી જે પણ કંઈ પ્રોસિજર હતી એને મેન્ડલે ટેસ્ટ ક્રોસ તરીકે આઈડેન્ટિફાઈ કરી, રાઈટ? જે હજી પણ ટેસ્ટ ક્રોસ તરીકે જ ઓળખાય છે, રાઈટ? ગુજરાતીમાં આપણે કહીશું કસોટી સંકરણની ક્રિયા. ઓકે, આમ તો બે વસ્તુ આવશે, બંને વસ્તુ આપણે જોશું એટલે ખ્યાલ આવશે તમને, કારણ કે અનનોન જે પણ કંઈ પ્લાન્ટ હોય એને તમે ડ્વાર્ફ પ્લાન્ટ સાથે બી કરી શકો અને જે છે ટોલ પ્લાન્ટ સાથે બી કરી શકો, રાઈટ? બંને વસ્તુ આપણે જોશું, પણ ટેસ્ટ ક્રોસ ઇઝ ડેફિનેટલી મેન્શન ઇન અવર બુક એન્ડ ઇઝ આસ્ક્ડ મેની અ ટાઈમ્સ ઇન ધી you can say examination. So let's check the diagrammatic representation of a test cross which is shown in the NCERT. જોઈ શકો છો કે અહીંયા ફ્લાવર કલર માટે જે છે એ ડોમિનન્ટ ફિનોટાઇપ જે છે એ દેખાડેલું છે, રાઈટ? કારણ કે ફ્લાવર જે છે તમારું એ કલર્ડ હોય, પર્પલ કલર હોય, રાઈટ? વટાણાના છોડ માટે તો એ ડેફિનેટલી ડોમિનન્ટ ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક થયું, રાઈટ? વ્હાઇટ હશે તો આપણે રિસેસિવ ટાઈપનું જે છે એ ફિનોટાઇપિક થયું, એવું આપણે જે છે એ ગયા લેક્ચરની અંદર જોયું હતું, રાઈટ? પણ જીનોટાઇપિક જે છે એ આપણને ખ્યાલ નથી. ફિનોટાઇપ તો દેખાય જ છે એટલે આપણને ખબર પડી ગઈ. જીનોટાઇપિક જે છે આપણને ખબર પડતી નથી. તો બે પોસિબિલિટી છે, આઈધર ઇટ ઇઝ homozygous for the dominant, you can say that trait, right? Or you can say that it is heterozygous, right? And expressing the dominant phenotype. Okay, તો એ કેસની અંદર આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું? તો આઈડેન્ટિફાઈ કરવા માટે મેન્ડલે શું કીધું હતું કે F2 માં જે અનનોન જીનોટાઇપિક જે આપણને મળ્યું હોય એને આપણે શેની સાથે ક્રોસ કરવાનું? તો કે ભાઈ જે કંઈ તમારું રિસેસિવ ટાઈપની જે વેરાયટી હોય, રાઈટ? એની સાથે. તો હોમોઝાઇગસ રિસેસિવ વેરાયટી સાથે આપણે જો ક્રોસ કરશું, બે પોસિબિલિટી છે, રાઈટ? બંને પોસિબિલિટીના રિઝલ્ટ આપણે જોવાનો ટ્રાય કરીએ છીએ. તો હોમોઝાઇગસ રિસેસિવ જે છે અહીંયા બંનેમાંથી તમે જોશો, કારણ કે જે પણ કંઈ નેચરલ મિયોસિસની ક્રિયા થાય, ગેમેટોજીનેસિસ થાય, તો બે ક્રોમોઝોમમાંથી એક જ ક્રોમોઝોમ જે છે એ તમારા ગેમેટની અંદર આવશે, રાઈટ? તો અહીંયા પોસિબિલિટી કોઈ પણ સંજોગોમાં એક જ તમારો એટલે કે કેપિટલ W જે છે ડોમિનન્ટ ટ્રેટ જે એ જ આવવાની છે. જ્યારે અહીંયા ગેમેટોજીનેસિસ થાય તો બે વસ્તુ પોસિબિલિટી છે, કાં તો એ ડોમિનન્ટ તમારો જે જીન હશે ક્રોમોઝોમ ઉપર લોકેટેડ હશે એ આવશે, અથવા તો જે રિસેસિવ તમારો જે જીન હશે એલીલ જે છે જે ક્રોમોઝોમ ઉપર લોકેટેડ. સો ક્રોમોઝોમલ
સેગ્રિગેશન જે કંઈ થાય તમારું, રાઈટ, જે આપણે મિયોસિસમાં લર્ન કર્યા હતા એ તમને અહીંયા આવડવું જોઈએ. સો ધીસ ઇઝ ધી કેસ, રાઈટ. યુ કેન જસ્ટ સી દેટ હોમોઝાઇગસ રિસેસિવ પોસિબિલિટી જે છે એ તમારી એક જ રહેશે, રાઈટ. બંને કેસની અંદર તમે જોઈ શકો ક્રોમોઝોમ કોઈ પણ છૂટો પડે, કારણ કે એ તો હોમોઝાઇગસ રિસેસિવ છે. તો હોમોઝાઇગસ કન્ડિશનમાં પોસિબિલિટી જે છે તમારી બંને ગમે ક્રોમોઝોમ છૂટો પડે એ તો એ હંમેશા હોમોઝાઇગસ જીન જ જે છે તમારું છૂટું પડવાનું છે. એવી જ રીતે અહીંયા પણ જે છે તમારું એ રિસેસિવ જીન છે. કદાચ બીજો કેસની જો આપણે વાત કરીએ જ્યાં આપણે અનનોન જીનોટાઇપિક કેવું કન્સિડર કરીએ છીએ, ઇટ ઇઝ હેટ્રોઝાઇગસ કન્ડિશન, તો બે પોસિબિલિટી ખરી અહીંયા, રાઈટ, કે અહીંયા જે છે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ, અહીંયા જે છે તમારા સ્મોલ ડબલ્યુ, રાઈટ. ફરી પાછું મિયોસિસની પ્રોસેસમાં તમને ખ્યાલ છે કે ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમ જે છે એમાંથી જે ગેમેટ બને કેવા બને, હેપ્લોઇડ બને. તો અહીંયા એ જ વસ્તુ બતાવેલી છે અને એ જ વસ્તુ આપણે પન્નેટ સ્ક્વેરના ફોર્મમાં મેથેમેટિકલ એક્સપ્રેશન જે પણ આપણે લઈએ છીએ, રાઈટ, પ્રોબેબિલિટી જે બતાવીએ છીએ એમાં એ જ વસ્તુ બતાવેલી છે, રાઈટ. તો એ કેસની અંદર જ્યારે આવો ટેસ્ટ ક્રોસ કરવામાં આવે તો જોઈ શકો છો કે જો કદાચ એ ડોમિનન્ટ ટાઈપનું જે છે તમારું હોમોઝાઇગસ જે છે તમારું જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન હોય તો એ કેસની અંદર બધા જ ફ્લાવર જે છે એ તમારા વાયોલેટ કલરના થશે. ઓકે, અને કદાચ એ માનો કે તમારું એ હેટ્રોઝાઇગસ એક્સપ્રેશન જે મારું જે છે કદાચ એ જીનોટાઇપિક જો કદાચ હોય, રાઈટ, તો એ કેસની અંદર યુ કેન જસ્ટ સી દેટ યુ વિલ ગેટ અ રેશિયો 1:1, રાઈટ. પર્પલ ફ્લાવર જે છે કેટલા મળે છે તમને, વાયોલેટ ફ્લાવર, તો કે ભાઈ 2 મળે છે. એની સામે વ્હાઇટ ફ્લાવર જે છે તમારા કેટલા મળે છે, તો કે એમાં 2 મળે છે. તો રેશિયો કેટલો થયો, 1:1 જ થયો ને, રાઈટ. તો જો બહુ ક્લિયરલી આપણને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે જ્યારે બી આપણે અનનોન જીનોટાઇપિક લઈએ F2 જનરેશનનું અને આપણે એનું હોમોઝાઇગસ રિસેસિવ પ્લાન્ટ સાથે જો ક્રોસ કરીએ, જે પણ રિઝલ્ટન્ટ તમારું જે એક્સપેરિમેન્ટના જે પણ કે તમારા પ્રોજેનિસ જે મળે તમને, રાઈટ, સંતતિ જે મળે એ બધા જ જો ડોમિનન્ટ એક્સપ્રેશન બતાવતા હોય તો એ કેસની અંદર ઇટ ઇઝ ડેફિનેટલી અ હોમોઝાઇગસ, યુ કે સે દેટ ડોમિનન્ટ ટાઈપ ઓફ એન જીનોટાઇપ. જો તમને 1:1ના રેશિયોની અંદર જો તમને કદાચ એક્સપ્રેશન બતાવતા હોય તો સમજી લેવાનું કે જે આપણું જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન જે છે ઇટ ઇઝ હેટ્રોઝાઇગસ, રાઈટ, એન્ડ એક્સપ્રેસિંગ ધી ફિનોટાઇપ ધી ડોમિનન્ટ વન, રાઈટ. જીનોટાઇપિક જે છે એ હેટ્રોઝાઇગસ, રાઈટ, એ જનીન માટે, અને એ કેસની અંદર એ તમારું ફિનોટાઇપ જે છે એ ડેફિનેટલી ડોમિનન્ટનું જે છે દેખાશે, રાઈટ. તો રિઝલ્ટ બહુ ક્લિયર છે. ઓલ ફ્લાવર્સ આર વ્હાઇટ. હોમોઝાઇગસ રિસસ જો સોરી તમારું આ હેટ્રોઝાઇગસ જો હશે તો એ કેસની અંદર ઇક્વલ પ્રપોર્શનમાં મળશે. હાફ ઓફ ધી ફ્લાવર આર વાયોલેટ એન્ડ હાફ ઓફ ધી ફ્લાવર આર વ્હાઇટ. તો એ કેસની અંદર ઇન્ટરપ્રિટેશન કે ડેફિનેટલી અનનોન ફ્લાવર ઇઝ અ હોમોઝાઇગસ ડોમિનન્ટ, જ્યારે અહીંયા જે છે એ અનનોન ફ્લાવર ઇઝ ડેફિનેટલી હેટ્રોઝાઇગસ, રાઈટ. સેમ વસ્તુ ગુજરાતીમાં બતાવેલી છે, રાઈટ. જો પ્રભાવી સ્વરૂપ પ્રકાર કોઈ પણ છોડ દેખાડતો હોય કોઈ પણ એક જનીન માટે, જે પણ આપણે સંકરણનો પ્રયોગ કરીએ એમાં F2 જનરેશનની અંદર આપણને આવું મળે, રાઈટ, કે જેનું સ્વરૂપ પ્રકાર જે છે એ પ્રભાવી છે પણ એનો જનીન પ્રકાર જે છે એ અજ્ઞાત છે. તો એક સંજોગોની અંદર આ અજ્ઞાત જનીન પ્રકારને શોધવા માટે આપણે શું કરવું પડે, એનું સમયુગ્મી પ્રચ્છન્ન પ્રકારની જે પણ કંઈ પ્રજાતિ હોય એની સાથે આપણે સંકરણ કરવું પડે. એ સંકરણની અંદર જો બધા જ પુષ્પો આપણને જાંબલી પ્રકારના મળે તો સમજી લેવાનું કે અજ્ઞાત પુષ્પ જે છે એ કેવું છે, સમયુગ્મી છે. જ્યારે 1:1નો રેશિયો મળે એટલે કે અડધા પુષ્પો સફેદ અને અડધા પુષ્પો જાંબલી મળે તો સમજી લેવાનું કે અજ્ઞાત પુષ્પ જે છે એ કેવું છે, વિષમયુગ્મી છે, રાઈટ. તો ખૂબ જ સમજી શકાય એ પ્રકારનું છે. પણ ટેસ્ટ ક્રોસ જે છે મેં તમને કીધું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે પણ અનનોન જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન હોય, તમને એક્ઝામમાં એવું તો પૂછશે કે જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન અનનોન છે તો આના માટે શું કરવું, રાઈટ. અથવા તો તમને મેથેમેટિકલ પ્રોબેબિલિટીના ફોર્મમાં તમને કદાચ રેશિયો પૂછે કે આવું રિઝલ્ટ મળ્યું છે તો જે આઈડેન્ટિફાઈ કરવાનું તમારે અનનોન જીનોટાઇપિક કયું છે, તો ડેફિનેટલી 1:1નો રેશિયો હોય તો ડેફિનેટલી ઇટ ઇઝ હેટ્રોઝાઇગસ, રાઈટ. અને જો કદાચ બધું જ ઇક્વલ તમને મળતું હોય, રાઈટ, ડોમિનન્ટ ટાઈપના પેલા જે કહી શકાય ફિનોટાઇપિક માટે, તો ડેફિનેટલી ઇટ ઇઝ અ હોમોઝાઇગસ ડોમિનન્ટ વેરાયટી. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા જે છે ડાયાગ્રામના ફોર્મમાં બતાવેલી છે. અને હવે આપણે જાણી લીધું કે ડેફિનેટલી બે ટાઈપના બેક ક્રોસ હોઈ શકે, રાઈટ. મેન્ડલે જે કર્યું હતું ટેસ્ટ ક્રોસ હતું, રાઈટ. બીજો જે છે એ આઉટ ક્રોસ છે જે આપણે જોઈશું હમણાં, રાઈટ. તો બેક ક્રોસનો મતલબ શું થશે? બેક મતલબ શું? ફરી પાછું જવું. પાછું એટલે ક્યાં, રાઈટ. કારણ કે F2 જે છે એ ક્યાંથી બન્યું છે, તો અથવા તો F1 જે છે એ ક્યાંથી બન્યું છે, તો કે ભાઈ નેચરલ જે પણ કંઈ વેરાયટીઝ ટ્રુ બ્રીડિંગ લાઇન જે પણ કંઈ હતી તમારી, એ જે પેરેન્ટ્સ હતા એના ક્રોસથી બન્યું છે, રાઈટ. તો જ્યારે પણ F1 પ્રોજેનીને એટલે કે જે અનનોન તમારું જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન છે, વેન યુ ગો ફોર અ ક્રોસ ઓફ ધીસ F1 પ્રોજેની બેક ટુ વન ઓફ ધેર પેરેન્ટ્સ, દેન યુ કોલ ઇટ એઝ અ બેક ક્રોસ, રાઈટ. અને એની અંદર ડેફિનેટલી બે ટાઈપની પોસિબિલિટીઝ તમારી જે છે એ શક્ય છે, રાઈટ. તો ટેસ્ટ ક્રોસ અને આઉટ ક્રોસ. ટેસ્ટ ક્રોસ ક્યારે કહેશું?
જ્યારે આપણે F1 હાઇબ્રિડ ક્રોસને એના રિસેસિવ પેરેન્ટ સાથે ક્રોસ કરીએ, રાઈટ, સંકરણ કરીએ, તો એને આપણે શું કહેશું? ટેસ્ટ ક્રોસ તરીકે આઈડેન્ટિફાઈ કરશું, રાઈટ. અને ટેસ્ટ ક્રોસની અંદર નોર્મલી F1 પ્રોજેની તો હંમેશા કેવું હોય, જો F2 માટે તો પોસિબિલિટી હોઈ શકે કે ભાઈ એ તમારું કદાચ હોમોઝાઇગસ કે હેટ્રોસ, પણ F1 તો હંમેશા હેટ્રોઝાઇગસ જ હોવાનું, રાઈટ. હંમેશા F1 તો જે છે કેવું હોવાનું? હેટ્રોઝાઇગસ જ હોવાનું, રાઈટ. તો એ કેસની અંદર જ્યારે બી ટેસ્ટ ક્રોસ તમે કરો, રાઈટ, વેન યુ ડુ અ ક્રોસ ઓફ F1 પ્રોજેની બેક ટુ ધી વન ઓફ ધેર પેરેન્ટ્સ, then definitely you will get equals that genotypic ratio equal to the phenotypic ratio, right. તો મતલબ આપણે જોયું કે ભાઈ મોનોહાઇબ્રિડ ક્રોસની અંદર આપણને રિઝલ્ટ કેવું મળ્યું હતું, રાઈટ. અડધા ફ્લાવર કેવા મળ્યા હતા? તો કે પર્પલ મળ્યા હતા, રાઈટ. અને અડધા કેવા મળ્યા હતા? વ્હાઇટ મળ્યા હતા. તો કેવો રેશિયો થયો? જીનોટાઇપિક એ 1:1 થયો. અને ફિનોટાઇપિક રેશિયો તો કદાચ તો આપણે દેખાય જ છે, રાઈટ. જીનોટાઇપિક રેશિયો આપણે આઈડેન્ટિફાઈ કર્યો અને ફિનોટાઇપિક રેશિયો તો આપણને દેખાણો તો 1:1. તો જીનોટાઇપિક રેશિયો ઇઝ ઇક્વલ ટુ ફિનોટાઇપિક રેશિયો વેન યુ ડુ અ ટેસ્ટ ક્રોસ ફોર F1 પ્રોજેન. ઓકે. સિમિલરલી જો તમે ડાયહાઇબ્રિડ ક્રોસ કરશો તો તમે એક સાથે બે કેરેક્ટર જે છે એની સ્ટડી કરો છો. યુ આર સ્ટડી ઇનહેરિટન્સ ઓફ 2 કેરેક્ટર્સ. તો એ કેસની અંદર જેમ તમને મોનોહાઇબ્રિડ ક્રોસની અંદર 1:1નો રેશિયો મળ્યો, એવી રીતે ડાયહાઇબ્રિડ ક્રોસની અંદર તમને બંનેનો 1:1નો રેશિયો, એટલે કે ટોટલ 1:1:1:1 આવો રેશિયો જે છે તમને આઈડેન્ટિફાઈ થશે. આ તમે એક્સપેરિમેન્ટ ડાયહાઇબ્રિડ ક્રોસનો શીખશો અને પછી એની અંદર ટેસ્ટ ક્રોસ કરશો ને તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે, રાઈટ. તો ઇટ ઇઝ માય રિક્વેસ્ટ, તમે આ લેક્ચરની અંદર જ આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ શીખી જવાના છીએ અને હાઇબ્રિડ ક્રોસ શીખ્યા પછી તમે એક ટેસ્ટ ક્રોસ કરવાની ટ્રાય કરજો F1 પ્રોજેનીની એના પેરેન્ટ સાથે જે છે ક્રોસ કરવાનું જે છે રિસેસિવ પેરેન્ટ સાથે ક્રોસ કરવાનો ટ્રાય કરજો. તો ડેફિનેટલી યુ વિલ ગેટ ધીસ ટાઈપ ઓફ એન રિઝલ્ટ, રાઈટ. એકવાર કરશો તો તમને વધારે જલ્દીથી યાદ રહેશે ને વધારે તમને એક્ઝામમાં જે છે એ રિકોલ થઈ શકશે, રાઈટ. કારણ કે અહીંયા બતાવી દીધું એટલે તમે ગોખી નાખશો, મને ખબર છે, રાઈટ. યુ આર વેરી ગુડ ઇન દેટ, there is no doubt about that. You score very good in biology, but then still if you do an experiment, if you do on paper, definitely it will help you. Okay, ચલો આઉટ ક્રોસ ઉપર આપણે વાત કરીએ છીએ. તો આઉટ ક્રોસની અંદર સીધી વસ્તુ છે. ટેસ્ટ ક્રોસમાં આપણે શેની સાથે ક્રોસ કરીએ છીએ? F1 પ્રોજેનીને. તો ડેફિનેટલી રિસેસિવ પેરેન્ટ. તો આઉટ ક્રોસની અંદર શું આવશે? ઇટ હેઝ ટુ બી ધી ડોમિનન્ટ, યુ કે સે પેરેન્ટ, રાઈટ. તો F1 હાઇબ્રિડ ક્રોસને જ્યારે પણ તમે ડોમિનન્ટ પેરેન્ટ સાથે ક્રોસ કરશો તો એ કેસની અંદર ડેફિનેટલી તમને અલગ અલગ ટાઈપના જીનોટાઇપિક અને ફિનોટાઇપિક રેશિયો મળી શકે. મોનોહાઇબ્રિડ ક્રોસ માટે ફરી પાછું મારી રિક્વેસ્ટ છે કે આઉટ ક્રોસ માટે શું રિઝલ્ટ આવે છે ને તમે ટ્રાય કરજો. જો ફિનોટાઇપિક તો બધા જે છે તમારા સેમ જ મળશે તમને. જીનોટાઇપિકમાં શું ફરક પડે છે ને એ જરાક ટ્રાય કરજો તમને, જેથી કરીને તમને આઈડેન્ટિફાય થાય, રાઈટ. પણ સીધી વસ્તુ છે કે ફિનોટાઇપિક રેશિયો જો તમને બધો સેમ જ મળતો હોય તો એમાં કોઈ રેશિયો મળતો જ નથી, રાઈટ. ઇટ ઇઝ 1:0 એવું તમે કહી શકો. ડોમિનન્ટ જ બધા તમને મળશે, રિસેસિવ એક કોઈ વેરાયટી મળશે. જીનોટાઇપિકની અંદર પોસિબિલિટી કરી 1:1 પાછો રેશિયો તમને મળશે અહીંયા, રાઈટ. તો એ મોનોહાઇબ્રિડ માટે થયું. એવી રીતે ડાયહાઇબ્રિડ માટે પણ તમે આ જીનોટાઇપિક અને ફિનોટાઇપિક રેશિયો જે છે એ આઈડેન્ટિફાઈ કરશો. પણ ઇન શોર્ટ જીનોટાઇપિક અને ફિનોટાઇપિક રેશિયો ઇક્વલ તો નહીં જ આવે, રાઈટ. જેવું આપણને ટેસ્ટ ક્રોસમાં મળ્યું હતું, રાઈટ, કે મોનોહાઇબ્રિડ ક્રોસ માટે જીનોટાઇપિક અને ફિનોટાઇપિક ઇક્વલ હતું, એવું અહીંયા જે છે તમારો જીનોટાઇપિક અને ફિનોટાઇપિક બંને ઇક્વલ મળતા નથી. ઓકે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ફરી પાછું તમને પૂછવા માગીશ, વોટ ઇઝ બેક ક્રોસ? બેક ક્રોસ ઇઝ અ ક્રોસ ઓફ F1 પ્રોજેની બેક ટુ વન ઓફ ધેર પેરેન્ટ્સ. બિલકુલ કોઈ જાતનું તમારે ગોખવાની જરૂર નથી, રાઈટ. સમજી શકાય એવું ડેફિનેશનમાં જ લખ્યું છે બેક, રાઈટ. તો ડેફિનેટલી બેક ટુ વન ઓફ ધેર પેરેન્ટ્સ, જેની અંદર બે પોસિબિલિટી છે, રાઈટ. કારણ કે પેરેન્ટ્સની અંદર કાં તો હોમોઝાઇગસ રિસેસિવ હશે કાં તો હોમોઝાઇગસ ડોમિનન્ટ હશે, રાઈટ. તો જો હોમોઝાઇગસ રિસેસિવ પેરેન્ટ સાથે તમે જો ક્રોસ કરશો દેન ઇટ ઇઝ ટેસ્ટ ક્રોસ, રાઈટ. અને ડોમિનન્ટ સાથે કરશો તમે, રાઈટ, તો એ કેસની અંદર જે છે તમારું હોમોઝાઇગસ ડોમિનન્ટ સાથે જો કદાચ ક્રોસ કરશો તો એ કેસમાં આઉટ ક્રોસ, રાઈટ. ટેસ્ટ ક્રોસની અંદર રેશિયો તમને હંમેશા જીનોટાઇપિક ફિનોટાઇપિકનો ઇક્વલ જ મળશે. આઉટ ક્રોસની અંદર જે છે એ તમારા ઇક્વલ મળતા નથી, રાઈટ. અને મોનોહાઇબ્રિડ ક્રોસ માટે તો આપણે એક્સપેરિમેન્ટ કરીને ચેકે કરી લીધું કે 1:1નો રેશિયો મળે છે જીનોટાઇપિક માટે અને ફિનોટાઇપિક માટે, બંને માટે, બરાબર ને. ચલો, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુ કે સે દેટ બેક ક્રોસ, રાઈટ. સો નાવ વી વિલ ગો ટુ ધી લોઝ ઓફ ઇનહેરિટન્સ, રાઈટ, એટલે કે આનુવંશિકતાના સિદ્ધાંતો, રાઈટ. તો મેન્ડલે જે પણ કાંઈ એક્સપેરિમેન્ટ કર્યા, રાઈટ, એના બેઝિસ ઉપરથી જે છે જે મોનોહાઇબ્રિડ ક્રોસ જે છે, ટોટલ આપણે 3 રૂલ ભણવાના છે, રાઈટ. મેન્ડલિઝમના જે છે 3 રૂલ્સ છે, રાઈટ. તો એ 3 રૂલ્સમાંથી ફર્સ્ટ 2 રૂલ્સ જે છે, રાઈટ, બે જે શરૂઆતના જે પણ કાંઈ આનુવંશિકતાના સિદ્ધાંતો જે છે એ જે છે એ મોનોહાઇબ્રિડ ક્રોસ ઉપરથી ડિરાઈવ કરવામાં આવ્યું હતું, રાઈટ. ત્રીજો જે સિદ્ધાંત જે છે ને એ આપણે જોશું ડાયહાઇબ્રિડ ક્રોસ ઉપરથી જે છે આપણે જોશું,
રાઈટ. તો આવા જે પણ કંઈ રૂલ્સ જે છે એને આપણે પ્રિન્સિપલ અથવા તો લોઝ ઓફ ઇનહેરિટન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. રાઈટ. સો લેટ્સ ચેક. રાઈટ. ફર્સ્ટ લો, રાઈટ, જેને કહેવામાં આવે છે લો ઓફ ડોમિનન્સ, એટલે કે પ્રભુતાનો નિયમ. રાઈટ. ડોમિનન્સ એટલે કે પ્રભુત્વ. રાઈટ. તો લો ઓફ ડોમિનન્સ એટલે કે પ્રભુતાનો નિયમ. એવી જ રીતે સેકન્ડ લો એટલે કે લો ઓફ સેગ્રીગેશન, વિશ્લેષણનો નિયમ. રાઈટ. સેગ્રીગેશન મતલબ કે વિશ્લેષણ. રાઈટ. તો આ બંને એક જે પણ કંઈ તમારા લો જે છે એ મોનો હાઇબ્રિડ ક્રોસના જે રિઝલ્ટ આવ્યા હતા એની ઉપરથી ડિરાઈવ કરેલા છે. હજી એક ત્રીજો લો આવશે જે આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ ઉપરથી જે છે એ ડિરાઈવ કરવાનો આવશે. રાઈટ. એ જ્યારે આવશે ત્યારે આપણે જોશું. રાઈટ. પહેલાં આપણે આ બંને લો જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક્ઝેક્ટલી આપણે લો ઓફ ડોમિનન્સમાં વોટ ઇઝ ડોમિનન્સ એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. રાઈટ. સો લો ઓફ ડોમિનન્સ, મૂવિંગ ટુવર્ડ્સ ધી ડિટેલ્સ ઓફ ધીઝ લો ઓફ ડોમિનન્સ. તો મેન્ડલે જે પણ કાંઈ કન્ક્લુઝન કર્યું પોતાના મોનોહાઇબ્રિડ ક્રોસ ઉપરથી, એમાં એણે શું કીધું કે કેરેક્ટર્સ આર કંટ્રોલ્ડ બાય ડિસ્ક્રીટ યુનિટ્સ. ડિસ્ક્રીટ એટલે કે સેપરેટ યુનિટ. કોઈ સિંગલ યુનિટ નથી, બે અલગ અલગ તમારી જોડીમાં આવેલા હોય એવા સ્વતંત્ર પ્રકારના જે છે સેપરેટ પ્રકારની એન્ટિટી હોય એ પ્રકારના યુનિટ જે છે એ આવેલા છે, જેનું નામ શું આપ્યું એને? ફેક્ટર્સ આપ્યું. આપણને ખ્યાલ છે કે હવે આ ફેક્ટર જે છે એને આપણે શું તરીકે ઓળખીએ છીએ? જીન્સ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. આપણે આની પહેલાંના લેક્ચરમાં પણ ડિસ્કસ કરી લીધું. રાઈટ. તો સેમ વસ્તુ મેન્ડલે જે તમારું લો ઓફ ડોમિનન્સમાં એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ લખેલું છે એ આપણે બતાવવાનો કોશિશ કરીએ છીએ. રાઈટ. ફરી પાછું, કેરેક્ટર્સ જે છે શેનાથી કંટ્રોલ થાય છે? ફેક્ટર્સથી. રાઈટ. સો characters are the discrete units which are called as the factors, and factor always occur in pair. Right. હંમેશા કારકો જે છે કેવા હોય? જોડીમાં જ આવેલા હોય. રાઈટ. અને જો કદાચ સેમ હોય તો કોઈ સવાલ જ નથી. રાઈટ. પણ જો કદાચ ડિસિમિલર પેર આવેલી હોય, રાઈટ, એટલે કે એવી કન્ડિશન કે જે આપણે હેટ્રોઝાઇગસ કન્ડિશન જે છે એવું આપણે વાત કરીએ છીએ. રાઈટ. તો એ કેસની અંદર it is possible that one of the member, right, of the pair will dominate, right, over other you can say that factor. રાઈટ. આપણને ખ્યાલ છે કે અલ્ટરનેટ ફોર્મ ઓફ ધી જીન હોઈ શકે જેને આપણે એલીલ તરીકે હોઈ શકે. તો હેટ્રોઝાઇગસ કન્ડિશન હોય તો એમાંથી એક જે છે એ ડોમિનન્ટ તરીકે બિહેવ કરશે અને બીજું જે છે એ રિસેસિવ તરીકે બિહેવ કરશે. તો બહુ જ સિમ્પલ લો થઈ ગયો. રાઈટ. જો નામ જ આપ્યું છે આપણે લો ઓફ ડોમિનન્સ એટલે કે પ્રભુતાનો નિયમ, જો સેમ તમારી હોય, રાઈટ, એટલે કે હોમોઝાઇગસ કન્ડિશન હોય તો કોઈ સવાલ જ નથી આવતો, એ જ ફેક્ટર તમારો એક્સપ્રેસ થઈને રહેશે. પણ જો ડિસિમિલર પેર હોય તો એમાંથી એક ફેક્ટર જે છે એ ડોમિનેટ થશે, જ્યારે બીજો જે છે એ તમારો રિસેસિવ તરીકે રહેશે. ઓકે. આ વસ્તુ સિમ્પલ વસ્તુ જે છે મેન્ડલના એક્સપેરિમેન્ટમાં, એટલા માટે જ જે છે એ F1 જનરેશનની અંદર આપણને ટોલ ટ્રેટ જ આપણને જે છે એ દેખાતી. કેરેક્ટર જે હાઇટનું હતું તમારું, રાઈટ, એમાંથી જે છે ટ્રેટ કઈ એક્સપ્રેસ થતી હતી તમારી? તો કે ખાલી ટોલનેસ જ એક્સપ્રેસ થતી હતી. રાઈટ. જે ડ્વાર્ફનેસ જે છે એ એક્સપ્રેસ થતી નહોતી. આવું ક્યારે થાય? તો કે એક જનીન જે છે એ પ્રભુત્વ બતાવતો હોય તો, રાઈટ, એક ફેક્ટર જે છે એ ડોમિનન્ટ ફોર્મમાં એક્સપ્રેસ થતો હોય તો જ એવું થઈ શકે, બાકી એવું થઈ શકે નહીં. રાઈટ. પણ એની સામે પાછું તો કે ભાઈ F2 જનરેશન લ્યો તો પાછું જે છે એ રિસેસિવ આપણને દેખાય છે, તો એનો મતલબ કે ફેક્ટર જોડીમાં છે અને ક્યાંક ને ક્યાંક ફરી પાછો જે છે એક્સપ્રેસ થઈને જ રહે છે. એવું તમે જો કે આપણું સેકન્ડ જે આપણો જે લો જે છે ને એની અંદર આપણે વધારે સારી રીતે સમજશું. પણ ડેફિનેટલી આ જે પણ કાંઈ તારણ હતા મેન્ડલના એની ઉપરથી તમને ડેફિનેટલી ખ્યાલ આવે છે દેટ F1 જનરેશન જે છે એમાં ખાલી એક જ પેરેન્ટલ કેરેક્ટર્સ દેખાય છે. રાઈટ. શું કામે? કારણ કે એમાંથી એક ડોમિનન્ટ છે અને બીજો જે છે એ રિસેસિવ છે. તો રિસેસિવ જે છે એ તમને આઈડેન્ટિફાઈ થતો નથી. રાઈટ. એક્ઝામ્પલ તમે લઈ શકો કે બે વ્યક્તિ રાખો તમે, એક જે છે એ જોડે થોડોક ઠીંગણો છે અને બીજો જે છે એ થોડોક જે છે એ હાઇટેડ છે. તો આ હાઇટેડ વ્યક્તિની પાછળ જે ઊભેલો હશો, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે આ થોડીક ઠીંગણી વ્યક્તિ છે, આ જે છે એ હાઇટેડ વ્યક્તિ હશે. હવે એ બંને લાઇનમાં ઊભા રહેશે તો હાઇટેડ વ્યક્તિ જે છે એ જ તમને દેખાશે દૂરથી. રાઈટ. એની પાછળ ઊભેલું જે છે એ જે ડ્વાર્ફ જે પણ કંઈ હશે, રાઈટ, ઠીંગણી વ્યક્તિ હશે એ તમને દેખાશે નહીં. રાઈટ. એવી રીતે તમે સમજી શકો છો. રાઈટ. આમ તો ડેફિનેટલી ઇટ ઇઝ ઇન ફોર્મ ઓફ પ્રોટીન. રાઈટ. તો એ કેસની અંદર એ રીતે પણ તમે સમજી શકાય છે. પણ અહીંયા જે છે F1ની અંદર આપણને એક જ કેરેક્ટર દેખાશે. ધ રીઝન ઇઝ વન ઓફ ધી ફેક્ટર ઇઝ ડોમિનન્ટ. જ્યારે F2ની અંદર ફરી પાછું જે છે એ તમારું ક્યાંક ને ક્યાંક રિસેસિવ ફોર્મમાં એ તમારું જે હશે એ હોમોઝાઇગસ કન્ડિશનમાં આવવાનું જ છે. આપણે જોયું હતું જીનોટાઇપિકમાં. રાઈટ. તો એ જ્યારે સ્મોલ ટી દેખાશે ત્યારે તમને એ ટોલનેસ એટલે કે ડ્વાર્ફનેસ જે છે એ પણ તમને સાથે સાથે એક્સપ્રેસ થાય છે. રાઈટ. તો F2ની અંદર બંને કેરેક્ટર એક્સપ્રેસ થાય છે. F1ની અંદર એક જ પેરેન્ટલ કેરેક્ટર જે છે એ તમારું એક્સપ્રેસ થાય છે, જે આપણને લો ઓફ ડોમિનન્સ ઉપરથી બિલકુલ જે છે એ ખ્યાલ આવી શકે છે. રાઈટ. અને શું કામે 3:1 રેશિયો મળ્યો એ પણ તમને ફિનોટાઇપિક જે છે એ લો ઓફ ડોમિનન્સ ઉપરથી ખ્યાલ આવી શકે છે. રાઈટ. કારણ કે જ્યારે પણ કેપિટલ ટી હશે તો બહુ સિમ્પલ વસ્તુ છે કે એ ટોલ જ દેખાય. પણ જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી આવે છે, રાઈટ,
ત્યારે પણ સેમ વસ્તુ જે છે એટલે કે ટોલનેસ જ તમને ફિનોટાઇપિક કેરેક્ટરમાં દેખાશે, અને એની સામે જ્યારે પણ રિસેસિવ ટ્રેટ જ્યારે પણ તમારી જે છે હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય ત્યારે ડ્વાર્ફનેસ દેખાય છે, રાઈટ. સો ધીસ ઇઝ 3 એન્ડ ધીસ ઇઝ 1, 3:1, રાઈટ. આવો પ્રપોર્શન શેના કારણે છે? કારણ કે અહીંયા ભલે હેટ્રોઝાઇગસ કન્ડિશન હોય પણ કેરેક્ટર ફિનોટાઇપિક તો જે છે એ ડોમિનન્ટનું જ એક્સપ્રેસ હશે. સિમિલરલી અહીંયા પણ એ જ વસ્તુ છે, રાઈટ. જ્યારે હોમોઝાઇગસ તો આપણને બહુ ખ્યાલ જ છે કે ભાઈ એ જ કેરેક્ટર તમારું એક્સપ્રેસ થઈને રહેશે. તો ઓવરઓલ તમારું જે છે 3:1નો રેશિયો જે છે એ એક્સપ્લેન કરવો હોય તમારે તો લો ઓફ ડોમિનન્સ જે છે એ તમે સમજી શકો છો, રાઈટ. હવે અહીંયા મેન્ડલે પોતાના એક્સપેરિમેન્ટ માટે લો ઓફ ડોમિનન્સને જે છે એ એક્સપ્લેન કર્યું હતું. આની અંદર એક્સેપ્શન હોઈ શકે, અપવાદ હોઈ શકે, જે ખૂબ જ મહત્ત્વના છે, રાઈટ. પાર્શિયલ ડોમિનન્સ જે છે અથવા તો ઇનકમ્પ્લીટ ડોમિનન્સ જે છે એ આપણે જોવાનું છે હજી, અને સમજવાનું પણ છે. જે એક્સેપ્શન ટુ લો ઓફ ડોમિનન્સ જે છે એની અંદર આપણને સમજવા મળશે, રાઈટ. સો વી વિલ ડેફિનેટલી ડિસ્કસ એક્સેપ્શન ટુ ધીસ લો ઓફ ડોમિનન્સ, પણ હાલ પૂરતા નહીં, એ જ્યારે આપણે આવશે એક્ઝામ્પલ ત્યારે જે છે એ લર્ન કરશું, રાઈટ. તો ફરી પાછું સેમ વસ્તુ ગુજરાતીની અંદર, લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એટલે કે ડિસ્ક્રીટ યુનિટ્સ જે આપણે કહીએ છીએ, રાઈટ. તો સ્વતંત્ર એકમો, રાઈટ, એના દ્વારા થાય છે, રાઈટ. વિભક્ત એટલે કે જે સેપરેટ એન્ટાઇટી હોય, સ્વતંત્ર જે પણ કંઈ તમારા એકમ હોય એને આપણે શું કહીશું? ડિસ્ક્રીટ અથવા તો વિભક્ત. તો લક્ષણોનું નિર્ધારણ જે છે એ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. સમજી શકાય એવું છે, રાઈટ, કે જે તમારું જીન જે છે એ માનો કે આ ક્રોમોઝોમ તમે કન્સિડર કર્યું, રાઈટ. ધીસ ઇઝ સેન્ટ્રોમિયર, રાઈટ. અને એ કેસની અંદર અહીંયા જે એક તમારું એક આવેલું છે યુનિટ, એને તમે શું કહો છો? તો કે ભાઈ એને ફેક્ટર કહો છો, રાઈટ. સેમ વસ્તુ તમારું, કારણ કે ક્રોમોઝોમ જે છે એ પેરની અંદર આવેલું છે, જોડીની અંદર આવેલું છે, તો બીજું જે પણ કંઈ તમારું જનીન હશે ત્યાં પણ આ પ્રકારનું આવેલું હશે. બંને જે છે એ એક જ તમારી જગ્યા ઉપર આવેલા છે, સેમ જગ્યા ઉપર, હોમોલોગસ ક્રોમોઝોમની સેમ જગ્યા ઉપર, એટલે આપણે શું કહેશું? અને એલીલ કહેશું. અને આવા જે પણ કંઈ કારકો જે છે એ હંમેશા જોડીમાં આવેલા હોય છે, રાઈટ. તો લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય છે, રાઈટ, જે સ્વતંત્ર એકમો છે, રાઈટ. એવી જ રીતે કારકો જે છે હંમેશા જોડમાં હોય છે. અને આવી જે પણ કંઈ જોડી જે છે જો સમાન હોય તો કોઈ સવાલ જ ઊભો નથી થતો, પણ અસમાન હોય તો એમાંથી એક કારક જે છે એ બીજા કારક ઉપર પ્રભાવી હોય છે, રાઈટ. એટલે કે એક જનીન જે છે એ હંમેશા ડોમિનન્ટ અને બીજું જે છે એ રિસેસિવ ટાઈપનું જે છે એ કેરેક્ટર બતાવે છે, રાઈટ. કે જે તમને રિઝલ્ટ તમને F1 અને F2 જનરેશનમાં જે મળ્યા ને ફિનોટાઇપિકના, એ તમે આ લો ઉપરથી તમે જે છે એ સમજી શકો છો. હવે બુકની અંદર બહુ સરસ રીતે સમજાયેલું છે વોટ ડુ યુ મીન એક્ઝેક્ટલી બાય ડોમિનન્સ, રાઈટ. કે ભાઈ અમુક જે એલીલ જે છે એને તમે ડોમિનન્ટ કહો છો ને અમુકને જે છે રિસેસિવ કહો છો, એવું શું કામ? રાઈટ. સો ધ એક્સપ્લેનેશન ફોર દેટ ઇઝ વેરી વેલ ઇટ ઇઝ બીન એક્સપ્લેન. કે સે ફોર એક્ઝામ્પલ એક જીન છે કે જે એક જાતનો એન્ઝાઇમ ઉત્સેચક જે છે એ બનાવી આપે છે, રાઈટ. કારણ કે જનીન જે છે એ છેવટે તો જે છે શેની અંદર ટ્રાન્સફોર્મેશન થશે? પ્રોટીનની અંદર ટ્રાન્સક્રિપ્શન થાય અને ટ્રાન્સલેશન થાય એટલે અલ્ટિમેટલી પ્રોટીન બને. એવું પ્રોટીન માની લો કે એ પ્રોટીન જે છે એ તમારું કેવું છે? તો કે ભાઈ એન્ઝાઇમ છે, ઉત્સેચક છે. હવે એ કેસની અંદર આપણે કહીએ છીએ કે બે પ્રકારની પોસિબિલિટી છે, ડોમિનન્ટ એલીલ અને રિસેસિવ એલીલ. તો લેટ્સ ચેક, રાઈટ, કે નોર્મલ એલીલ જે છે એ તમારું કેવું હોય અને મોડિફાઈડ એલીલ જે છે એ કેવું હોય. તો ડોમિનન્ટ એલીલ આપણે કોને કહીએ છીએ? કે જે નોર્મલ એલીલ હોય એ, મતલબ કે એવું એન્ઝાઇમ બનાવે છે જે ફુલ્લી ફંક્શનલ છે, રાઈટ. મતલબ કે જે કાંઈ સબસ્ટ્રેટ તમારું જે છે એ સબસ્ટ્રેટને એ 100% પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરી આપે છે, રાઈટ. તો અહીંયા એક એવો એન્ઝાઇમ નોર્મલ એલીલ જે છે એ એવો એન્ઝાઇમ પ્રોડ્યુસ કરે છે કે જે સબસ્ટ્રેટને 100% પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરી આપે છે. એની સામે મોડિફાઈડ એલીલ એવો છે કે જે એન્ઝાઇમ એવો બનાવે છે કે જે કાં તો માનો કે પ્રોટીન બનાવતું જ નથી, બિલકુલ ઝીરો, તમે સમજી લો કે એ ટાઈપનું કંઈ બનાવતું જ નથી, પ્રોટીન જે છે એક્સપ્રેસ જ નહોતું. તો સબસ્ટ્રેટનું જે પણ કંઈ પ્રોડક્ટની અંદર કન્વર્ઝન થવું જોઈએ એ અહીંયા કન્વર્ઝન થતું નથી, અથવા તો થાય છે ખરા પણ એ ઓછું થાય છે. જો એટલા માટે અહીંયા હું સ્મોલ p બતાવું છું કે પ્રોડક્ટ બને છે પણ ઓછી બને છે. અહીંયા સમજી લો કે 100% બને છે, 100% જે છે એ તમારું જે છે એ બને છે, એવું તમે સમજી લો, રાઈટ. તો મતલબ કે એન્ઝાઇમ ફુલ્લી ફંક્શનલ છે, નોર્મલ એલીલના કારણે પ્રોટીન એવો બન્યો છે કે જે 100%. જ્યારે અહીંયા જે છે એ રેન્જ તમારી કેવી હોઈ શકે? 0થી લઈને 99% સુધી હોઈ શકે, રાઈટ. પણ ક્યારે 100% તો નહીં જ હશે, રાઈટ. આમ તો 99% એ વધારે જ કહું છું, સાદી ભાષામાં તમે કદાચ પ્રોબેબિલિટીમાં 50% ગણી શકો છો, રાઈટ. કે ભાઈ એવું પ્રકારનું જનીન બનાવે છે કે જે કદાચ 50% તમારું એક્સપ્રેસ થાય છે, એટલે કે એ એન્ઝાઇમ 50% એની એફિશિયન્સી જે છે નોર્મલ એફિશિયન્સી એના કરતાં ઓછી એફિશિયન્સી 50% એફિશિયન્સીથી વર્ક કરે છે. તો કાં તો પ્રોડક્ટ ઓછી બને છે અથવા તો પ્રોડક્ટ બનતી જ નથી, રાઈટ. તો આવું મોડિફાઈડ એલીલ જે હોય છે, રાઈટ, એ મોડિફાઈડ એલીલ એવો પ્રકારનું એન્ઝાઇમ બનાવે છે
કાં તો એ જે છે એ લેસ એફિશિયન્ટ ટાઈપનો છે, અથવા તો નોન ફંક્શનલ ટાઈપનો એન્ઝાઇમ છે કે એન્ઝાઇમ બન્યો પણ કંઈ ફંક્શન કરી આપતું નથી, અથવા તો કંઈ એન્ઝાઇમ બનતું જ નથી. આવી 3 પોસિબિલિટી હોય તો સીધી વસ્તુ છે પ્રોડક્ટની અંદર કન્વર્ઝન થાય નહીં, અથવા તો પ્રોડક્ટની અંદર કન્વર્ઝન ઓછું થાય. તો જો ઓછું કન્વર્ઝન થાય તો એવા જનીનને આપણે શું કહીએ છીએ? રિસેસિવ જીન કહીએ છીએ, રાઈટ. અને તમે હવે સમજી શકો છો કે જો ફ્લાવરનો કલર હોય ને એની અંદર કાંઈ પણ પ્રકારનો પિગમેન્ટ ના બન્યો તો ફ્લાવર કેવો દેખાય? વ્હાઇટ દેખાય, અથવા તો સેજ ડલ કલરનું દેખાય. એની સામે તો કે ભાઈ ફ્લાવર જે છે એ તમારું ફૂલ્લી જો તમારું નોર્મલ એલીલ બતાવતું હોય તો એ કમ્પ્લીટ સબસ્ટ્રેટ તમારો બને છે, એટલે પિગમેન્ટ 100% બને છે, રાઈટ. સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ જે તમારું બને છે પિગમેન્ટ બને છે તો એ 100% બને છે ને એટલા માટે ફ્લાવર આપણને કેવું દેખાય છે? તો કે ભાઈ એ વાયોલેટ કલરનું જે છે એ આપણને દેખાય છે, બરાબર ને. તો નોર્મલ એલીલ અને મોડિફાઈડ એલીલ આવા 2 પ્રકારના એલીલ પોસિબલ છે. અને નોર્મલ એલીલ હોય તો આપણે હંમેશા એને ડોમિનન્ટ તરીકે કહેશું, અને જો મોડિફાઈડ એલીલ હશે તો એ કેસમાં આપણે એને ડેફિનેટલી જે છે એ રિસેસિવ જીન તરીકે નોર્મલી કહીએ છીએ, રાઈટ. એવું પણ પોસિબલ છે જે આપણે આગળ મ્યુટેશન આવશે ને ત્યારે તમે સમજશો કે અમુક ટાઈપના મોડિફાઈડ એલીલ એ પોતે મોડિફાઈડ હોવા છતાં પણ નોર્મલ એન્ઝાઇમ બનાવી શકે છે, રાઈટ. આવા મ્યુટેશનને સાયલેન્ટ મ્યુટેશન કહેવાય, રાઈટ. કે જેના કદાચ સિક્વન્સમાં કંઈ ચેન્જ થાય ને તો પણ પ્રોટીનના એક્સપ્રેશનમાં કાંઈ ફરક પડે નહીં, રાઈટ. ઘણીવાર એવું થાય કે ભાઈ આપણે જે છે કદાચ માનો કે મેથેમેટિક્સ કે ફિઝિક્સની અંદર તમારે કંઈક દાખલા આવતા હશે, માનો કે કદાચ એકવાર માઇનસ સાઇનને તમારે જે છે બીજી વાર માઇનસ સાઇનની સાથે તમારું મલ્ટિપ્લિકેશન આવ્યું હશે, હવે ત્યાં તમે ભૂલ કરી ગયા, પણ એવી ભૂલ કર્યા પછી ફરી પાછી એકવાર તમારી ભૂલ આવી કે જેમાં તમારે ફરી પાછું આવું કંઈક ને કંઈક જે છે તમારું સેકન્ડ સ્ટેપની અંદર ફરી પાછી આવી મિસ્ટેક થઈ. તો એક મિસ્ટેક પછી બીજી મિસ્ટેક એવી થઈ કે જેના કારણે ઓરિજિનલ મિસ્ટેક જે હતી ઢકાઈ ગઈ. તો એ કેસમાં ફાઇનલ આન્સરમાં તમારા જે છે એ કોઈ ફરક પડે, મેથડ ખોટી હતી તમારી, વચ્ચે ક્યાંક ને ક્યાંક તમે ગરબડ ખોટો કર્યો પણ આન્સર જે છે એ સાચો આવી ગયો, રાઈટ. તો એક કેસની અંદર એવું પોસિબલ છે કે એલીલ પણ મોડિફાઈડ હોઈ શકે એમ છતાં એ એન્ઝાઇમ નોર્મલ બને, રાઈટ. આવા કેસમાં આપણને ખરેખર રિસેસિવ જીન છે એવો આઈડિયા આવી શકતો નથી, અને સચ ટાઈપ ઓફ મ્યુટેશન્સ આર કોલ્ડ એઝ અ સાયલેન્ટ મ્યુટેશન્સ. કદાચ અત્યારે ખ્યાલ ના આવ્યો તો બિલકુલ ચિંતા ના કરતા, મ્યુટેશનની અંદર સાયલેન્ટ મ્યુટેશન આવશે ત્યારે તમને ડીએનએની સિક્વન્સની સાથે તમને એક્ઝામ્પલ બતાવીશ જેથી કરીને તમને બિલકુલ સરસ રીતે સમજાય. આમ તો સમજાઈ જાય એવું જ છે, એમાં કોઈ અઘરી વસ્તુ છે જ નહીં, પણ એમ છતાંય કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો બિલકુલ ચિંતા ના કરતા, આગળ પાછું એ વસ્તુ બતાવવાની આવશે. પણ ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે મોડિફાઈ એલીલ માટે એવું પોસિબલ છે કે એન્ઝાઇમ મોટાભાગે લેસ એફિશિયન્ટ હોય પણ નોર્મલ એન્ઝાઇમ પણ બની શકે, એટલા માટે મેં તમને સમજાવ્યું, રાઈટ. મોટાભાગના કેસમાં તો મેં તમને કીધું એમ કાં તો લેસ એફિશિયન્ટ એન્ઝાઇમ બને, કાં તો નોન ફંક્શનલ, કાં તો નો એન્ઝાઇમ એટ ઓલ. આવી પોસિબિલિટી જે છે એ વધારે છે. ઓકે, ચલો. તો ધીસ ઇઝ લો ઓફ ડોમિનન્સ, રાઈટ. આ સાથે આપણે લો ઓફ ડોમિનન્સ જે છે એ પૂરો કર્યો છે, રાઈટ. વર્ડ ટુ વર્ડ લો ઓફ ડોમિનન્સ યાદ રાખવાનો છે, કારણ કે આગળ જ્યારે પણ આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે આપણે એક્સેપ્શન ટુ લો ઓફ ડોમિનન્સ ખાસ સમજવાનું છે અને ખાસ યાદ રાખવાનું છે. એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે લો ઓફ ડોમિનન્સ તમને આવડ્યો હશે ત્યારે, બરાબર ને. ચાલો, મૂવિંગ ટુવર્ડ ધી સેકન્ડ લો ઓફ ધી મેન્ડલિઝમ, દેટ ઇઝ લો ઓફ સેગ્રિગેશન, એટલે કે વિશ્લેષણનો નિયમ, રાઈટ. આ જે વિશ્લેષણનો નિયમ જે છે ને એને લો ઓફ પ્યુરિટી ઓફ ગેમેટ્સ તરીકે પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, એટલે કે જનીનની શુદ્ધતાનો નિયમ, રાઈટ. લો ઓફ પ્યુરિટી ઓફ ગેમેટ્સ અને લો ઓફ સેગ્રિગેશન બંને સેમ વસ્તુ છે, રાઈટ. વિશ્લેષણનો નિયમ અથવા તો જનીનની શુદ્ધતાનો નિયમ, રાઈટ. તો જોઈએ આપણે લો ઓફ સેગ્રિગેશન જે છે એ શું કહેવા માગે છે. તો એઝ પર મેન્ડલ ધ એલીલ ડુ નોટ શો એની બ્લેન્ડિંગ, રાઈટ. બ્લેન્ડિંગનો મતલબ શું થશે? સે ફોર એક્ઝામ્પલ એક તમે એમ કહો છો કે ભાઈ એક જીન છે એ એક્સપ્રેસ થાય તો એ ટોલનેસ દેખાડે છે, બીજો જીન જે છે એ એક્સપ્રેસ થાય તો એ ડ્વાર્ફનેસ દેખાડે છે, રાઈટ. બંને હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય ત્યારે આ પ્રકારની, અને જ્યારે હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય ત્યારે માત્ર ટોલનેસ જ દેખાડે છે. આવું આપણે લો ઓફ ડોમિનન્સમાં સમજ્યા, રાઈટ. પણ યાદ રાખો કે ક્યારે આ બંનેનું સંકરણ કરવાથી ઇન્ટરમીડિયેટ હાઇટ, એટલે કે બેયની વચ્ચેની હાઇટ હોય એવું ક્યારેય બનતું નથી, રાઈટ. આવું શું કામ બનતું નથી? કારણ કે બ્લેન્ડિંગ થતું નથી. જનીન જે પણ કંઈ છૂટા પડે છે, રાઈટ. કારણ કે તમે જોયું કે જ્યારે પણ આપણે ગેમેટોજીનેસિસની વાત આવે ત્યારે એ તમારા જે છે જે તમારું મિયોસિસની થિયરી જે છે, લો ઓફ સેગ્રિગેશન ઓફ ક્રોમોઝોમ જે છે, રાઈટ, એ પ્રમાણે જે છે એ છૂટા પડવાના જ છે. ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમમાંથી ગેમેટ્સ બને ત્યારે એ હંમેશા હેપ્લોઇડ જ બને, રાઈટ. અને એ કેસની અંદર એ છૂટા પડશે. હવે કેપિટલ ટી હશે તો ડેફિનેટલી આ રીતે સેગ્રિગેશન થશે. જો માનો કે કદાચ સ્મોલ ટી માટે જો કદાચ તમે વાત કરો તો એ કેસની અંદર જે છે તમારું આ ટાઈપનું એક્સપ્રેશન હશે, રાઈટ. સીધી વસ્તુ છે. અને જો કદાચ એ હેટ્રોઝાઇગસ કન્ડિશનની આપણે વાત કરીએ તો એ કેસની અંદર કેવું હશે? તો કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી હશે,
અને એની સામે જે જનીન છૂટા પડશે એ તમારા કયા ટાઈપના પડશે? તો કે જે છે એ તમારા કેપિટલ ટી સ્મોલ ટી જે છે એ છૂટા પડશે. ક્યારેય એવું નથી થતું કે કંઈક અલગ જ જાતનું ગેમેટ જે છે એ છૂટું પડ્યું, રાઈટ? એવું ક્યારેય હાઇબ્રિડ ટાઈપનું ગેમેટ છૂટું પડ્યું એવું ક્યારેય થતું નથી. મતલબ કે બ્લેન્ડિંગ ક્યારેય થતું નથી, મિશ્રિત થતા નથી. જો મિશ્રિત થતા હોત તો એ કેસની અંદર તમને આ ટાઈપની વેરાયટી મળી હોત કે જે ઇન્ટરમીડિયેટ હાઇટ બતાડતી હોય એવી તો આપણને F1 ને F2માં ક્યાંય ન દેખાણી, રાઈટ? કે જેની જે ઊંચાઈ જે છે એ બંને પેરેન્ટ્સ કરતાં અલગ હોય એવી તો મળી જ નહીં આપણને, રાઈટ? તો એ આપણને કેવી રીતે ખબર પડી? તો કે ભાઈ જો F1 જનરેશન જે છે એની અંદર આપણને ખાલી હાઇટ જે છે એ તમારી ટોલ જ મળી હતી, રાઈટ? પણ F2 જનરેશનની અંદર ઓરિજિનલ પેરેન્ટની બંનેની કેરેક્ટરિસ્ટિક, ડ્વાર્ફ પ્લાન્ટની અને ટોલ પ્લાન્ટની જે છે, મેં ભલે રેશિયો અલગ મળ્યો હતો, 3:1 મળ્યો હતો, પણ એ બંને તમારા ટ્રેઇટ જે છે એ ડેફિનેટલી જે છે કોન્ટ્રાસ્ટિંગ પેર ઓફ ટ્રેઇટ જે છે એ બંને તમને રિકવર થઈ હતી F2 જનરેશનમાં. જ્યારે F1 જનરેશનમાં તો બધા પ્લાન્ટ જે છે આપણને કેવા દેખાતા હતા? જે ડોમિનન્ટ તમારી ફિનોટાઈપ હોય એ જ દેખાણા હતા, રાઈટ? એની સામે F2 જનરેશનની અંદર તો કે ભાઈ બંને કેરેક્ટર જે છે તમારા એ રિકવર થયા હતા, જે દેખાડે છે કે ગેમેટ્સ ક્યારેય બ્લેન્ડ થતા નથી, રાઈટ? ગેમેટ્સ પોતે જે છે તમારા જે ગેમેટ્સની અંદર આવેલા ક્રોમોઝોમ, રાઈટ, એ પોતે ક્યારેય બ્લેન્ડ થતા નથી. ડેફિનેટલી એલીલ જે છે એ કોઈ પણ પ્રકારનું બ્લેન્ડિંગ બતાડતું નથી, રાઈટ? સો ડેફિનેટલી ધ પેરેન્ટ્સ કન્ટેન 2 એલીલ ડ્યુરિંગ ધી ગેમેટ ફોર્મેશન પ્રોસેસ. પણ જ્યારે પણ ગેમેટોજિનેસિસની પ્રોસેસ થશે તો એ કેસમાં જે પણ કાંઈ પેર સેગ્રિગેટ થાય છે, રાઈટ, ફ્રોમ ઇચ અધર, ગેમેટ ઓનલી રિસીવ વન ઓફ ધી 2 ફેક્ટર, રાઈટ? મિયોસિસની પ્રોસેસમાં તમે જોયું છે, રાઈટ? જ્યારે પણ મેટાફેઝ પછીનો એટલે કે એનાફેઝ આવે ત્યારે જે છે એ તમારો ક્રોમોઝોમ જે છે આખું જે છે બે પેર જે હોય એમાંથી એક ક્રોમોઝોમ જે છે એ એક ડોટર સેલની અંદર જશે, બીજો ક્રોમોઝોમ જે છે એ બીજા ડોટર સેલ જે છે એની અંદર જશે. અને એ કેસની અંદર એની અંદર કોઈ પણ જાતનું જે છે એ બ્લેન્ડિંગ થતું નથી, રાઈટ? તો ડેફિનેટલી હોમોઝાઇગસ પેરેન્ટ જે છે ઇટ પ્રોડ્યુસીસ ઓલ ગેમેટ્સ વિચ આર સિમિલર. જ્યારે હેટ્રોઝાઇગસ પેરેન્ટ જે છે એની અંદર 2 ડિફરન્ટ કાઇન્ડ ઓફ ગેમેટ્સ જે છે કે જેની અંદર ઇક્વલ પોસિબિલિટી હશે, રાઈટ? કારણ કે એ જે તમારું મિયોસિસની પ્રોસેસ હોય એની અંદર એ નેચરલી પોસિબિલિટી જે છે, કારણ કે જો માનો કે 46 રંગસૂત્ર હોય તો એકની અંદર 23 ને બીજાની અંદર 23, હવે એની પોસિબિલિટી જે છે એ તો ઇક્વલ જ રહેવાની છે, રાઈટ? જો માનો કે કદાચ તમે બે જ પેરની વાત કરો તો એની અંદર પણ સેમ વસ્તુ જે છે તમારી રહેવાની. સો ઇક્વલ પ્રોપોર્શનની અંદર જે છે તમારા જે છે એલીલ જે છે એ તમારા જશે, રાઈટ? અને આ જે છે એ તમારું લો ઓફ સેગ્રિગેશન જે છે એ બતાવે છે, રાઈટ? તો ક્રોમોઝોમલ બિહેવિયર ઉપરથી તમે લો ઓફ સેગ્રિગેશન બહુ ઇઝીલી સમજી શકો છો. અને લો ઓફ સેગ્રિગેશન તમને સમજાય, રાઈટ? તો ડેફિનેટલી F1ની અંદર તમને એક જ ટાઈપની ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક અને F2ની અંદર બધી જ ટાઈપની કેરેક્ટરિસ્ટિક જે છે એ એક્સપ્રેસ થાય છે એ પણ સમજી શકાય છે, જે બતાવે છે કે ગેમેટ્સ જે છે એ હંમેશા પ્યોરિટી બતાવે છે, બ્લેન્ડ થતા નથી, રાઈટ? તો ધીસ ઇઝ વોટ ઇઝ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન હિયર. યુ કેન જસ્ટ સી દેટ ગેમેટોજિનેસિસની પ્રોસેસમાં મેલ પેરેન્ટ અને ફિમેલ પેરેન્ટ જે છે એ બતાવ્યું છે. ગેમેટોજિનેસિસમાં હંમેશા જે છે એ તમારું હેપ્લોઇડ ઓર્ગેનિઝમ બનશે, તો મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટમાં જોઈ શકો છો હેપ્લોઇડ કન્ડિશનમાં ઇક્વલ પ્રોપોર્શનમાં બતાવ્યું, રાઈટ? એકવાર કેપિટલ ટી ને એકવાર સ્મોલ ટી તો ઇક્વલ પ્રોપોર્શન થયું ને. સેમ વસ્તુ ફિમેલ ગેમેટમાં બતાવ્યું છે. અને પન્નેટ સ્ક્વેર મૂકશો એટલે તમને જે પણ કાંઈ ફિનોટાઇપિક રેશિયો જે છે F2ની અંદર એ તમને દેખાય છે કે બંને પેરેન્ટલ કેરેક્ટરિસ્ટિક જે છે એ એક્સપ્રેસ થઈ છે. અહીંયા જે છે એ તમારી હોમોઝાઇગસ છે એટલા માટે તો એક્સપ્રેસ હશે, રાઈટ? તો આ થઈ ગઈ તમારી ડ્વાર્ફનેસ માટે, આ ટોલનેસ માટે. જ્યારે અહીંયા જે છે એ તમારી ડેફિનેટલી ફિનોટાઇપિક જે છે એ ડોમિનેટ જ દેખાશે. પણ ફરી પાછું જો આનો ક્રોસ કરશો તો તમને આમાંથી પણ ડ્વાર્ફ વેરાયટી મળે એવા પૂરા ચાન્સીસ છે, ઓકે? આનું સેલ્ફિંગ કરશો તમે તો ફરી પાછો 3:1નો રેશિયો મળશે, ઓકે? જે બતાવે છે કે એ ડેફિનેટલી એ પોતાનું કેરેક્ટર સ્મોલ ટી જે છે એ ક્યાંય પણ જગ્યાએ બ્લેન્ડ થતું નથી. ભલે તમારું અહીંયા જે છે એ હેટ્રોઝાઇગસ સ્ટ્રક્ચર એ ભલે ડોમિનન્ટ ફિનોટાઇપિક કેરેક્ટર બતાવતું હોય પણ જીનોટાઇપિકલી તો હેટ્રોઝાઇગસ જ છે. અને આવું હેટ્રોઝાઇગસ સ્ટ્રક્ચર ક્યારેક ને ક્યારેક પોતાનું ડ્વાર્ફનેસનું જે પણ કંઈ કેરેક્ટર જે છે એ એક્સપ્રેસ થઈને જ બતાવે છે, ઓકે? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ લો ઓફ પ્યુરિટી ઓફ યુ કેન સે ધેટ ગેમેટ્સ, અથવા તો જે છે લો ઓફ સેગ્રિગેશન. તો વિશ્લેષણનો નિયમ શું છે કે એલીલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર, રાઈટ, એટલે કે ભેગા થયા વગર જે છે એ રહે છે. તો એ સંજોગોમાં આની ઉપરથી આપણને શું ખબર પડે છે કે ભાઈ F1 પેઢીમાં એ અભિવ્યક્ત ન થતું હોય એલીલ, પણ એમ છતાં પણ F2 પેઢીની અંદર તો એ બંને લક્ષણો પછી ભલે કદાચ રિસેસિવ હોય તો પણ એ જે છે એ પુનઃ અભિવ્યક્તિ થઈને જ રહે છે, રાઈટ? તો સીધી વસ્તુ છે કે જ્યારે પણ સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે
રાઈટ, કારણ કે એક મિયોસિસની પ્રોસેસ છે, અર્ધીકરણની ક્રિયા થઈ તો અલગ પડશે. એ પૈકીનું એક જ કારક જે છે એ જનનકોષમાં દાખલ થાય છે, બીજું જે છે એ બીજા જનનકોષની અંદર દાખલ થશે અને ઇક્વલ પ્રોપોર્શનમાં થશે. આ સંજોગોમાં જો કદાચ સમયુગ્મી જો કદાચ કન્ડિશન હોય તો ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન હોય છે. જો કદાચ એ વિષમયુગ્મી પિતૃ હોય તો એ બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરી આપે છે. રાઈટ, આમ કોઈ પણ સંજોગોમાં જનનકોષ જે છે એ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે અને એ સંજોગોમાં એ જનીન પાછો કોઈ પણ પ્રકારનું મિશ્રણ બતાવતો નથી માટે શુદ્ધતાનો નિયમ તરીકે, જનીનની શુદ્ધતાનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારા મનમાં ક્યાંક ને ક્યાંક એવું તમારું જે છે એ એક ક્વેશ્ચન થવું જોઈએ કે સર આપણે મિયોસિસમાં તો જોયું હતું કે જનીન જે છે એની અંદર કાંઈક ને કાંઈક વેરિએશન પોસિબલ થાય અને પોસિબલ થાય એનું કારણ વ્યતિકરણની ઘટના, રાઈટ, વ્યતિકરણની ઘટના જે છે એ આપણે જોઈતી જે તે ટાઈમે. તો એ સંજોગોમાં એવું પોસિબલ છે કે જે જગ્યાએ વ્યતિકરણ થયું છે તમારું એ વ્યતિકરણમાં કદાચ પોસિબલ છે કે નવું જે પણ કંઈ સંતતિ જન્મે એમાં કંઈક અલગ જે છે એ પોસિબિલિટી આવી શકે. તો યસ, યુ આર રાઈટ. પણ મેન્ડલે જે પણ કંઈ એક્સપેરિમેન્ટ કર્યા હતા એમાં આ પ્રકારના મ્યુટેશન કે એ પ્રકારનું વ્યતિકરણની ઘટના એને જોવા મળી નહોતી, એટલે એણે વિશ્લેષણનો નિયમ આપ્યો. બાકી જનીનોની અંદર જે છે એ પોસિબલ છે, રાઈટ, કે એ સિક્વન્સમાં કદાચ મોડિફિકેશન થાય તો એ કેસની અંદર એક ક્રોમોઝોમ, રાઈટ, આમ તો આ જનીન જે છે એ પોતે તો શુદ્ધ જ રહેશે, એમાં તો કોઈ સવાલ નથી, પણ એ ક્રોમોઝોમ ઉપર જે ઓરિજિનલી લોકેટેડ હોય એના બદલે કદાચ બીજા ક્રોમોઝોમ ઉપર જાય એવી શક્યતા ખરી જે વ્યતિકરણને કારણે થઈ શકે. અને આના પણ એક્સેપ્શન આપણે ક્યાંક ને ક્યાંક આગળ જે છે એ લર્ન કરશું, રાઈટ. તો ડેફિનેટલી જનીન જે છે, જનનકોષ જે છે એની શુદ્ધતાનો નિયમ મેન્ડલિઝમ માટે ખૂબ જ સરસ રીતે લાગુ પડે છે, જે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો, રાઈટ. ભલે કદાચ અહીંયા બહુ સિમ્પલ દેખાતું હોય, મેં સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે, પણ એમ છતાં બી તમને કદાચ કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમારે જે છે એ બિલકુલ જે છે વોટ્સઅપમાં મને પૂછી શકો છો, રાઈટ, બિકોઝ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ, કારણ કે આગળ આપણે આને રિલેટેડ જે પણ કંઈ એક્સેપ્શન જે છે એ લર્ન કરવાના છીએ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુ કે સે દેટ 2 laws, રાઈટ, વિચ આર રિલેટેડ વિથ ધી મોનોહાઇબ્રિડ ક્રોસ એક્સપેરિમેન્ટ, રાઈટ. એ ખાસ યાદ રાખજો, રાઈટ, કારણ કે ત્રીજો જે નિયમ આવશે ને એ ડાયહાઇબ્રિડ ક્રોસ ઉપરથી ડિરાઇવ છે, તો એ સંજોગોમાં એનું આપણે અલગથી લેશું, રાઈટ. આમ તો અધરવાઇઝ 3 લો જે છે એ સાથે લેવા જોઈએ, પણ મેં એ રીતે રાખ્યું છે કે ભાઈ મોનોહાઇબ્રિડ ક્રોસ ઉપરથી ફર્સ્ટ અને સેકન્ડ જે લો આવે છે એ પહેલાં ડિસ્કસ કરી લઈએ અને થર્ડ લો જે છે એ આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ જે છે એ પૂરો થાય પછી આપણે લર્ન કરીએ, બરાબર. એ રીતે આપણે રાખ્યું છે. તો બંને લો વિથ એક્ઝામ્પલ આપણે સમજ્યા છીએ. હવે એક સરસ મજાની એક્સરસાઇઝ આપો અને એક્સરસાઇઝમાં તમારે વચ્ચે જે છે એ પોઝ કરીને મને આન્સર ફાઇન્ડ થાય એ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે. ચલો, શું પૂછ્યું છે એક્ઝામમાં? તમને આ પ્રકારના જ ક્વેશ્ચન પૂછાશે, એપ્લાઇડ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે જેનો તમને આન્સર આવડવો જોઈએ. અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવું છું, રેફરન્સ બુકના બધા એક્ઝામ્પલ તમને અહીંયા હું લઈ ના શકું, રાઈટ, સીધી વસ્તુ છે. તો તમારે જે છે એ બતાવવાની જે છે એ તમે સમજવાનો અને આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ. તમને શું આપેલું છે અહીંયા? દેર ઇઝ અ મેન એન્ડ વુમન, બોથ આર હેવિંગ બ્રાઉન આઈઝ, રાઈટ. જો બંનેની બ્રાઉન આઈઝ, રાઈટ, તો ફિનોટાઇપિક બે માટે આપણને આપી દીધું. એવી જ રીતે ડેફિનેટલી દે મેરી એન્ડ દે હેવ એ બ્લુ આઈડ ચાઇલ્ડ, રાઈટ. તો ડેફિનેટલી ચાઇલ્ડનું પણ ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક આપી દીધું કે બ્લુ કલર છે, રાઈટ. હવે આપણને સામાન્ય રીતે થાય, કોઈ લેમેનને પૂછો તો કે ભાઈ એવું કેવી રીતે થાય કે જો કદાચ જે છે ફાધર જે છે એની પણ બ્રાઉન આઈઝ છે, જે મધર જે છે એની પણ બ્રાઉન આઈઝ છે, તો એ સંજોગોમાં ચાઇલ્ડ જે આવ્યું એની આઈ કઈ રીતે બ્લુ આવ્યું? તો જીનેટિક્સ તમને સમજાવશે કે ભાઈ આ જે છે એ બ્લુ આઈ કઈ રીતે આવી શકે, રાઈટ. તો જો આપણને ડોમિનન્ટ કયું છે ને એ કહી દીધું, કેપિટલ બી છે, એ ડાયરેક્ટલી નથી કીધું આપણને, પણ કેપિટલ બી છે એટલો મતલબ શું થયું? ડોમિનન્ટ છે. જેને સ્મોલ બી જે છે એનો મતલબ કે એ રિસેસિવ છે, રાઈટ. તો ડેફિનેટલી અહીંયા જે છે બ્રાઉન જે છે એની ઉપરથી કેપિટલ બી આપ્યો છે, રાઈટ. અને એનું જે કેરેક્ટર જે છે તમારું એ રિસેસિવ ફોર્મમાં એક્સપ્રેસ થાય એના માટે સ્મોલ બી આપ્યો છે. તો આવી પોસિબિલિટી જે છે તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે, રાઈટ. શું કીધું તમને? ફિનોટાઇપ આપી દીધા અને પૂછ્યું છે શું? તો કે ભાઈ જીનોટાઇપ શું હોઈ શકે. સો નાવ ઇટ ઇઝ માય રિક્વેસ્ટ કે તમારે જે છે એ બંનેના મેન વુમન, ત્રણેય નામ તો મેન વુમન અને ચાઇલ્ડ ત્રણેયના જીનોટાઇપ આઈડેન્ટિફાઈ કરવાના છે. ચલો, કઈ પોસિબિલિટી બનશે? યુ કેન પોઝ ધી વિડીયો એન્ડ દેન યુ કેન લુક ટુ ધી આન્સર. ચલો, મેન જે છે અને વુમન બંને જો કદાચ માનો કે ડોમિનન્ટ તમે વેરાયટી બતાવો, માનો કે કદાચ આવી હોમોઝાઇગસ કન્ડિશન બતાવો તમે,
તો શું ચાઇલ્ડ બ્લુ આઈ કલરનું આવે એવું પોસિબિલિટી ખરી? સીધી વસ્તુ, પન્નેટ સ્ક્વેરમાં 0 પોસિબિલિટી થઈ ગઈ. તો આ પોસિબિલિટી તો શક્ય જ નથી, રાઈટ. સેકન્ડ પોસિબિલિટી વિચારીએ. માનો કે મેલ કાં તો ફિમેલ જે પેરેન્ટ્સ જે છે બેમાંથી એક જે છે એની પાસે હેટ્રોઝાઇગસ કન્ડિશન છે, તો પણ જો કદાચ પન્નેટ સ્ક્વેરની અંદર તમે મૂકશો તો એમાં બ્લુ કલરનું કોઈ પણ ફિનોટાઇપિક એક્સપ્રેસ થાય એવી પોસિબિલિટી ખરી? નહીં, રાઈટ. તો હવે એક જ પોસિબિલિટી બાકી રહી. કઈ પોસિબિલિટી બાકી? કારણ કે મેન અને વુમન છે તો બંનેની બ્રાઉન આઈસ, એટલે એક જગ્યાએ તો તમારું હેટ્રોઝાઇગસ કન્ડિશન તો આવશે જ, રાઈટ. સીધી વસ્તુ છે, હેટ્રોઝાઇગસ તમારું જીનોટાઇપિક તો આવશે જ. તો એ સંજોગોમાં જ્યારે તમે મેન અને વુમન બંનેનું જો તમે કદાચ જીનોટાઇપિક હેટ્રોઝાઇગસ કન્સિડર કરશો અને હવે પન્નેટ સ્ક્વેરની અંદર તમે મૂકશો તો એક પોસિબિલિટી એવી આવશે કે જેમાં હોમોઝાઇગસ બ્લુ આઈ બતાવતું હોય એવું તમારું જે છે ટ્રેડ જે છે એક્સપ્રેસ થશે. યુ કેન જસ્ટ ચેક દેટ, રાઈટ. તો આ કેસની અંદર જીનોટાઇપિક કન્સ્ટિટ્યુશન મેન માટે સીધી વસ્તુ છે હેટ્રોઝાઇગસ, મેન અને વુમન બંને માટે હેટ્રોઝાઇગસ, રાઈટ. અને ચાઇલ્ડ જે છે એનું હોમોઝાઇગસ ફોર રિસેસિવ ટ્રેટ, રાઈટ. તો આ થઈ ગયું તમારું ત્રણેયનું જીનોટાઇપિક, રાઈટ. તમને આન્સર મળ્યા પછી બિલકુલ સિમ્પલ લાગશે ક્વેશ્ચન, પણ આન્સર મળ્યા પહેલાં તમને આવડી જાય, રાઈટ. અહીંયા મેં બતાવ્યા પહેલાં તમને આવડી જાય તો ખરા અર્થમાં તમે લો ઓફ ડોમિનન્સ અને લો ઓફ સેગ્રિગેશન સમજ્યા છો એવું હું માનીશ, બરાબર. ખાસ તો લો ઓફ સેગ્રિગેશન જે છે તમે સમજ્યા છો એવું હું માનીશ, રાઈટ. જો મધર અને ફાધર બંનેમાંથી એકોઈમાં બ્લુ કલરની આઈ નથી, એમ છતાંય એના પ્રોજેનીની અંદર જે છે એક્સપ્રેસ થયું છે, રાઈટ. તો આવી પોસિબિલિટી ખરી. અને આ બધી વસ્તુ પરથી તમને ઘણા બધા આન્સર્સ મળશે, રાઈટ. કે મધર અને ફાધર કરતાં જે છે એ કદાચ ચાઇલ્ડ અમુક કેરેક્ટરિસ્ટિકની અંદર વેરિએશન હોય એનું રીઝન ક્યાંક ને ક્યાંક જીનેટિક્સમાં અંદર રહેલો છે, બરાબર ને. ચાલો, તો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી ફર્સ્ટ યુ કેન સે ધ એક્સપેરિમેન્ટ. નાઉ વી વિલ મૂવ ટુવર્ડ્સ ધી ઇનહેરિટન્સ ઓફ 2 જીન્સ, રાઈટ. તો ડાય હાઇબ્રિડ ક્રોસનો એક્સપેરિમેન્ટ જે છે એ આપણે અહીંયા લર્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. 2 જનીનોનું વારસાગમન. તો મોનો હાઇબ્રિડ ક્રોસનું એક્સપેરિમેન્ટ કર્યો પછી મેન્ડલે જે છે એ 2 કેરેક્ટર્સ એક સાથે જે છે એ લર્ન કરવા માટેનું જે છે એક્સપેરિમેન્ટ કર્યો, રાઈટ. સો હી ક્રોસ્ડ પી પ્લાન્ટ દેટ ડિફર્ડ ઇન 2 કેરેક્ટર્સ. કયા 2 કેરેક્ટર્સ? બંને જે છે એ સીડને લગતા છે. તો એક જે છે એ સીડ કલર માટે છે અને બીજું જે છે એ સીડ શેપ માટે છે. જોઈ શકો છો, રાઈટ. સીડ શેપ માટે જે છે અને બીજું જે છે એ સીડ કલર માટે છે, રાઈટ. બંને માટે 2 કોન્ટ્રાસ્ટિંગ ટ્રેડ જે છે એક્સપ્રેસ થાય છે, જે આપણે આગળ લર્ન કરી લીધું. શેપ માટે કઈ કોન્ટ્રાસ્ટિંગ પેર તમારી આવશે? તો કે કાં તો એ રાઉન્ડ હોઈ શકે ને કાં તો વ્રિંકલ્ડ. રાઉન્ડ જે છે એ ડોમિનન્ટ વેરાયટી છે, વ્રિંકલ્ડ જે છે એ તમારી જે છે એ તમારી રિસેસિવ વેરાયટી છે. અને આનું રીઝન પણ આપણે જોયું હતું. ર્યુગોસસ નામનું જીન કે જે સ્ટાર્ચ સિન્થેસિસ કમ્પ્લીટ કરી આપે તો રાઉન્ડ શેપ થશે. જો એક્સપ્રેસ નહીં થાય તો એ કેસની અંદર જે છે એ વ્રિંકલ્ડ વેરાયટી મળશે. એવી જ રીતે કલરની અંદર જોયું હતું કે યલો જે છે એ ડોમિનન્ટ વેરાયટી છે, રિસેસિવ વેરાયટીની અંદર ગ્રીન કલર છે, રાઈટ. તો એને ટ્રુ બ્રીડ લાઇન જે છે તમારી ટ્રુ લાઇન જે છે એ સિલેક્ટ કરી હતી અને એ કેસની અંદર બંને ડોમિનન્ટ હોય ને એ પ્રકારની લાઇન જે છે એ પહેલાં લીધી. તો જે કન્ટિન્યુઅસલી સેવરલ જનરેશન સુધી રાઉન્ડ શેપ અને યલો કલર બતાવતી હોય એવી એક એને પેરેન્ટલ તરીકે સિલેક્ટ કરી અને બીજી જે છે એ તમારી વ્રિંકલ શેપ અને ગ્રીન કલર બતાવતી હોય એવી રિસેસિવ ટાઈપની જે છે ટ્રુ બ્રીડ લાઇન જે છે એ સિલેક્ટ કરી, રાઈટ. હંમેશા કોઈ પણ તમારે એક્સપેરિમેન્ટ ક્રોસ કરવો હોય તો એના માટે ટ્રુ બ્રીડ લાઇન સિલેક્ટ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે મેન્ડલે ફરી પાછું જે આપણે આગળ સમજાતા મોનો હાઇબ્રિડ ક્રોસ માટે એ જ પ્રોસિજર જે છે એ અહીંયા ફોલો કરી હતી. હવે બંનેનું જે છે એને ક્રોસ કર્યું, રાઈટ. જો ક્રોસ કરશો એટલે તમને પાછું મિયોસિસથી ખબર પડી જોઈએ કે આ બંનેમાંથી એક જ ક્રોમોઝોમ જે છે એટલે કે એક જ ફેક્ટર, એક જ જનીન જે છે એની અંદર આવશે. એવી જ રીતે અહીંયા પણ સેમ વસ્તુ, કોઈ પણ આમાંથી ગમે તે એક છૂટો પડશે પણ એ તો પોસિબિલિટી તો એક જ છે, કેપિટલ વાય જ આવશે. એવી જ રીતે પણ અહીંયા જે છે તમારું ગેમેટમાં જે છે એ સ્મોલ આર અને સ્મોલ વાય, રાઈટ. કારણ કે ગેમેટોજીનેસિસની પ્રોસેસમાં હંમેશા હેપ્લોઇડ ટાઈપનું જ જીનોમિક સ્ટ્રક્ચર પોસિબલ બને, રાઈટ. ગેમેટ્સ જે છે એની અંદર રંગસૂત્રોની સંખ્યા હંમેશા અડધી હોય, રાઈટ, જન્યુકોષની અંદર, રાઈટ. તો જે સેમ વસ્તુ અહીંયા બતાવેલી છે. હવે આ બંનેનો ક્રોસ કરશો એટલે ઝાયગોટ બનશે. એ બંને જનીન જે છે એને અહીંયા જે છે એ તમારે એક્સપ્રેસ કરવાના રહેશે, રાઈટ. એટલે સોરી, અહીંયા જે છે એ મિલન થશે, રાઈટ. તો એ કેસની અંદર કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, રાઈટ. તો હેટ્રોઝાઇગસ સ્ટ્રક્ચર તમને જે છે એ મળ્યું છે બંને પ્રકારની કેરેક્ટર્સ માટે, ઓકે. તો જોઈ શકો છો F1 જનરેશન જે આપણે ફિલિયલ પ્રોજેની 1 તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, ફર્સ્ટ જનરેશન તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એની અંદર સીડ શેપ માટે પણ હેટ્રોઝાઇગસ કન્ડિશન છે અને સીડ કલર માટે પણ હેટ્રોઝાઇગસ કન્ડિશન છે.
આ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય તમને જો ડિરાઈવ કરતા આવડી ગયું તો તમે જે પણ રેફરન્સ બુકમાં ક્વેશ્ચન પૂછાય છે ને એ તમને સમજવામાં બહુ જ સરળતા પડશે. એટલે આ જીનોટાઇપિક કઈ રીતે આવ્યું ને એ ખાસ જોજો. આમ તો બહુ જ સિમ્પલ છે પણ ઘણા લોકો ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય છે. એટલા માટે મેં એકદમ ચોકસાઈપૂર્વક સ્ટેપ બાય સ્ટેપ જે છે એ તમને બતાવ્યું કે ફર્સ્ટ જનરેશનનું સ્ટ્રક્ચર હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ કઈ રીતે બન્યું એ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. મિયોસિસ સાથે કોરિલેટ કરશો તો તમને બહુ જ ઇઝીલી ખ્યાલ આવી જશે. આગળ વધીએ છીએ. હવે જે છે F2 જનરેશન માટે હંમેશા શું કરવાનું હોય તો કે ભાઈ સેલ્ફિંગ કરવાનું આવે, રાઈટ. તો જ આપણને ખબર પડે કે ભાઈ ફિનોટાઇપિક રેશિયો અને જીનોટાઇપિક રેશિયો આપણને શું મળે, રાઈટ. તો રિઝલ્ટ જે છે ડાયહાઇબ્રિડ ક્રોસના જે છે એટલે કે દ્વિસંકરણ પ્રયોગ જે છે એના માટે આપણે હવે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે F2 જનરેશનમાં ફિનોટાઇપિક આપણને શું મળે અને જીનોટાઇપિક આપણને શું મળે. તો હંમેશા રેશિયો મેળવવા માટે પન્નેટ સ્ક્વેર મૂકવાનું, રાઈટ. તો જો અહીંયા જે છે બે કેરેક્ટર માટે આપણે લર્ન કરીએ છીએ તો સીધી વસ્તુ છે કે પોસિબિલિટી જે આપણને મળશે ને એ 4 ટાઈપની મળશે, રાઈટ. 4 ટાઈપની કઈ મળશે તમને, રાઈટ. તો જો 4 ટાઈપની જે છે તમારે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાની રહેશે કે ભાઈ કેપિટલ આર જે છે એ કેપિટલ આરની પોસિબિલિટી ખરી કે એ તમારા કેપિટલ વાય સાથે જ જાય, રાઈટ. કારણ કે બંનેમાંથી જે છે તમારું જે જનીન જે છે, રાઈટ. જો યાદ રાખો જેટલા પણ તમારા સ્ટ્રક્ચર હોય એમાં 2n પોસિબિલિટી આવે. જેટલી પણ ટ્રેડ તમે લર્ન કરતા હો તો અહીંયા તમે કેટલી કેરેક્ટર લર્ન કરો છો તો કે 2 કેરેક્ટર લર્ન કરો છો કારણ કે ડાયહાઇબ્રિડ ક્રોસ છે. તો એ કેસમાં n = 2 આવશે. તો ટોટલ તમારી પોસિબિલિટી કેટલી થઈ ગઈ? 4 પોસિબિલિટી થઈ ગઈ ને, રાઈટ. તો 4 પોસિબિલિટી કઈ તો કે કેપિટલ આર કેપિટલ વાય સાથે જઈ શકે, કેપિટલ આર કદાચ એવું પણ થાય કે સ્મોલ વાય સાથે આવે કારણ કે ઇન્ડિપેન્ડન્ટલી છે. આ તો પ્રોસેસ પ્રોબેબિલિટી ઉપર આધારિત છે. એની સામે એવું પણ પોસિબલ છે કે કદાચ સ્મોલ આર આવ્યો તો એ કેપિટલ વાય સાથે આવશે, રાઈટ. અથવા તો જે છે તમારો સ્મોલ આર જે છે એ કેપિટલ વાય સાથે આવશે, રાઈટ. આવી 4 પોસિબિલિટી બને તો પન્નેટ સ્ક્વેરની અંદર તમારે 4 પ્રકારના સ્ટ્રક્ચર ડ્રો કરવા પડશે બંને સાઈડ, રાઈટ. તો ગેમેટ્સ જે બનશે એની અંદર તમારી આવી પોસિબિલિટી શક્ય છે અને એ સંજોગોમાં જે પણ કંઈ પ્રોજેની બનશે બંને સાઈડના, જો મેલ અને ફિમેલ, રાઈટ. આ તમે જે છે સેલ્ફિંગ કર્યું પછી જે છે તમારા ક્રોમોઝોમલ સેગ્રીગેટ કર્યા ફરી પાછા, રાઈટ. કારણ કે 2 ક્રોમોઝોમ બતાવો છો, કારણ કે 2 જોડી છે અહીંયા. તો અહીંયા 2 ક્રોમોઝોમ ટોટલ અહીંયા 4 ક્રોમોઝોમ છે, 2 જોડી એટલે કે 4. તો દરેક ગેમેટની અંદર ડેફિનેટલી જે છે તમારા 2 જે છે અહીંયા બતાવ્યા છે, અડધા જ થાય એ જ વસ્તુ બતાવેલી છે. તો F2 જનરેશનની અંદર ફિનોટાઇપિક પોસિબિલિટી કેટલી પન્નેટ સ્ક્વેર મૂકશો એટલે તમને બહુ જ ક્લિયરલી રિઝલ્ટ મળશે. જો અહીંયા માનો કે કેપિટલ આર કેપિટલ વાય, રાઈટ. એટલે કે બંને ડોમિનન્ટ તમારા જે છે જીન તમારા ભેગા થાય તો એ હોમોઝાઇગસ કન્ડિશન જે છે રાઉન્ડ શેપ માટે અને યલો કલર માટે બતાવશે. પણ એની સામે જો કદાચ તમે આ પોસિબિલિટી લો છો કે જો એ રિસેસિવ જીન જે છે તમારું યુ કે સે દેટ શેપ માટે બતાવે, રાઈટ. અને જે કહી શકો કે તમારું જે છે એ જે કહી શકો કે ભાઈ કલર માટે જે છે એ ડોમિનન્ટ જીન બતાવે અને એ કેસની અંદર તમે માનો કે ફરી પાછું જે છે એ તમે અહીંયા આ કન્ડિશન સાથે તમે જોઈ શકો છો, રાઈટ. બંને સેમ ટાઈપના જનીન જો આપણે લઈએ તો એ કેસમાં એ શેપ માટે હોમોઝાઇગસ કન્ડિશન અને જે તમારા કલર માટે જે છે એ હોમોઝાઇગસ ડોમિનન્ટ ટાઈપની જે છે એ કેરેક્ટર્સ જે છે એ બતાવશે. એવી જ રીતે હેટ્રોઝાઇગસ કન્ડિશન પણ પોસિબલ છે બંને માટે. તો અલગ અલગ પોસિબિલિટી જે છે આપણે તો ખાલી ભેગું જ કરવાનું, સરવાળો જ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. પછી હોમોઝાઇગસ કન્ડિશન મળે કે હેટ્રોઝાઇગસ કન્ડિશન મળે એ આપણે આન્સરની અંદર વિચારવાનું છે, રાઈટ. તો હવે તમારે મને કહેવાનું છે કે આમાં ફિનોટાઇપિક રેશિયો કેટલા ટાઈપના મળે છે અને કયા કયા મળે છે એ તમારે મને કહેવાનું છે. બહુ જ સિમ્પલ છે. યુ જસ્ટ નીડ ટુ કેલ્ક્યુલેટ. અને અહીંયા તો કલરે અલગ અલગ બતાવ્યા છે તો એની ઉપરથી તમને બિલકુલ ખ્યાલ આવી જવો જોઈએ, રાઈટ. કયો જો મને આમાં કે જે રાઉન્ડ શેપ દેખાડતા હોય અને યલો કલરના હોય એવા કેટલા છે સ્ટ્રક્ચર. તો જો જોઈ શકો છો આ રાઉન્ડ શેપ છે અને યલો કલર છે. 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા. એવી જ રીતે જે પેરેન્ટલ કેરેક્ટરિસ્ટિક બતાવતો એ આપણે પહેલાં જોઈ લઈએ, રાઈટ. કે ભાઈ જે વ્રિંકલ્ડ શેપ બતાવે છે અને ગ્રીન કલર બતાવે છે એવું કેટલું થઈ ગયું? તો આ એક જ છે, રાઈટ. તો ઓનલી 1, રાઈટ. તો 9 થઈ ગયા તમારા જે ઓરિજિનલ પેરેન્ટના હોમોઝાઇગસ કન્ડિશન બંને શેપ અને જો આપણે ફિનોટાઇપિક માટે વાત કરીએ, જીનોટાઇપિક માટે હજી વાત નથી કરતા. ફિનોટાઇપિક માનો કે જે બતાવતા હોય એ પ્રકારના હોમોઝાઇગસ પેરેન્ટની જેવું જ બતાવતા હોય, રાઈટ. તો ફિનોટાઇપિક પેરેન્ટ જેવું દેખાડતા હોય એવું તમારું 9 કેરેક્ટર્સ ડોમિનન્ટ માટે ટ્રેટ માટે. રિસેસિવ માટે જે છે ફિનોટાઇપિક ટ્રેટ માટે એક જ તમારું જે છે પોસિબિલિટી આવે છે. એની સામે બીજા 2 કેરેક્ટર તમને એવા મળ્યા છે જે એકોય પેરેન્ટ સાથે મેચ થતા નથી, રાઈટ. તો જોઈ શકો છો
કે આ જે છે તમારું એટલે કે 1 2 અને 3 આ 3 જે છે તમારી પ્રોજેનિસ જે છે એ કલર માટે તો ડોમિનન્સ દેખાડે છે, રાઈટ, પણ શેપ માટે ડોમિનન્સ દેખાડતી નથી. તો નોન પેરેન્ટલ કેરેક્ટરિસ્ટિકથી હાઇબ્રિડ ટાઈપની વેરાયટી મળી. કેટલા આપણને મળ્યા? આવા 3 પ્રોજેનિસ આપણને મળી. એવી જ રીતે કલર માટે શેપ માટે ડોમિનન્સ દેખાડતા હોય અને કલર માટે રિસેસિવ ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક એક્સપ્રેસ થતી હોય એ પણ 3 વેરાયટી. તો જો ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક આપણને કેવી મળી અહીંયા 9:3:3:1 મળી. મોનો હાઇબ્રિડ ક્રોસની અંદર આવી વેરાયટી આપણને કેટલી મળી હતી? ફિનોટાઇપિક રેશિયો કેટલો મળ્યો હતો? 3:1 મળ્યો હતો આપણને. એની સામે અહીંયા ડાય હાઇબ્રિડ ક્રોસમાં આપણને રેશિયો કેવો મળ્યો છે? 9:3:3:1 મળ્યો. જો હજી જીનોટાઇપિક ઉપર તો આપણે યાદ નથી, ખાલી ફિનોટાઇપિકની જ વાત કરીએ છીએ, સ્વરૂપ પ્રકાર પ્રમાણની વાત થાય છે. એની અંદર આપસમાં રેશિયો કેટલો મળ્યો? 9:3:3:1. આમાં પેરેન્ટ જેવા દેખાતા હોય એવા કેટલા તો કે ભાઈ આ 9, તો કે ભાઈ જે પ્રભાવી પ્રકારનું જે પેરેન્ટ હોય ને એ પ્રકારની જ કેરેક્ટરિસ્ટિક દેખાડે છે. આ એક તો કે હા એ પણ પ્રચ્છન્ન પ્રકારનું હોય ને એ પ્રકારનું જે કાંઈ પિતૃ હોય ને એના જેવી કેરેક્ટર. તો ટોટલ 10 કેરેક્ટર એવા થયા, 10 પ્રોજેની એવી થઈ કે જે પેરેન્ટ જેવી જ દેખાય છે. એની સામે 6 પ્રોજેની એવી થઈ કે જે પેરેન્ટની કરતાં થોડીક અલગ આવી. કારણ કે યલો અધરવાઇઝ તો પેરેન્ટમાં કેવું હતું કે યલો હોય તો એ હંમેશા રાઉન્ડ જ હતું, જો ગ્રીન હોય તો એ હંમેશા વ્રિંકલ્ડ જ હતું. એવું જ આપણને પેરેન્ટ આપણે લીધું હતું. પણ એની સામે આપણને અહીંયા હાઇબ્રિડ ક્રોસમાં F2માં એવા વેરાયટીઝ મળ્યા કે જે પેરેન્ટની કેરેક્ટરિસ્ટિક કરતાં અલગ હતા, કે યલો કલરના હોય એમ છતાં એ વ્રિંકલ્ડ હોય, અથવા તો ગ્રીન કલરના હોય એમ છતાં પણ એ રાઉન્ડ શેપ દેખાડતા હોય. આવું તો પેરેન્ટમાં નહોતું. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ નોન પેરેન્ટલ ટુ પેરેન્ટલ કોમ્બિનેશન અથવા તો રેશિયો, રાઈટ. અને તમે ડિવાઈડ કરશો એટલે સીધી વસ્તુ છે કે 5:3 રેશિયો મળશે. પેરેન્ટ જેવા દેખાતા હોય એવો 5 અને નોન પેરેન્ટલ દેખાતા હોય એવો 3. તો આવો પણ ક્વેશ્ચન પૂછી શકે તમને, વોટ ઇઝ ધી ફિનોટાઇપિક રેશિયો ફોર F2 જનરેશન ઇન ડાયહાઇબ્રિડ ક્રોસ? તો આન્સર શું આવશે? 9:3:3:1. વોટ ઇઝ ધી રેશિયો ઓફ પેરેન્ટલ ટુ નોન પેરેન્ટલ કોમ્બિનેશન ઇન ડાયહાઇબ્રિડ ક્રોસ? તો આન્સર તમને આપ્યો છે 5:3, જે તમારે કેલ્ક્યુલેટ કરવાનો આવશે. અહીંયા તો મેં તમને ગણીને બતાવી દીધું એટલે કોઈ સવાલ ઊભો થતો નથી. હવે આપણને એવું થાય સેજે કે ભાઈ અહીંયા 9:3:3:1 રેશિયો કઈ રીતે મળ્યો? તો અહીંયા બીજું કંઈ જ નથી. મેન્ડલનો જે ફર્સ્ટ જે તમારો જે મોનોહાઇબ્રિડ ક્રોસનો હતો ને એમાં આપણને રેશિયો કેટલો મળતો હતો ફિનોટાઇપિક? 3:1. એક કેરેક્ટર માટે 3:1 મળે. તો જો 2 કેરેક્ટર માટે કરો તો સીધી વસ્તુ છે કે બંને કેરેક્ટરનું પ્રપોર્શન હંમેશા પ્રોજેનિસમાં F2માં કેટલું આવે? 3:1 જ આવે, રાઈટ. 75% વેરાયટી એવી મળે કે જે ડોમિનન્ટ ટાઈપનું ફિનોટાઇપિક દેખાડતું હોય, 25% વેરાયટી એવી મળે કે જે રિસેસિવ ટાઈપની કેરેક્ટરિસ્ટિક ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક એક્સપ્રેસ થાય. હવે આનો તમે સિમ્પલ ગુણાકાર કરશો, તમે ફરી પાછું મેથેમેટિકલ બાયનોમિયલ એક્સપ્રેશન કરશો તો 3 × 3 કેટલા થાય? સીધી વસ્તુ છે 9, રાઈટ. આપણે જે A+B સ્ક્વેર કરીએ ને, રાઈટ, એને જેવું જ વાત આવી, રાઈટ. ફરી પાછું જો 3:3, રાઈટ, 3 × 3 સો દેટ ઇઝ 9, રાઈટ. સો સિમિલર 3 × 1 તો ડેફિનેટલી જે છે આન્સર 3 આવશે. એવી જ રીતે અહીંયા 1 × 3, રાઈટ, 1 × 3 તો ફરી પાછું આન્સર 3 જ આવ્યો, અને 1 × 1 તો સીધી વસ્તુ છે કે આન્સર 1 જ આવ્યો. તો બંને કેરેક્ટર પોતાનું ફર્સ્ટ જે મોનોહાઇબ્રિડ ક્રોસ જે છે ને એ પ્રકારનું જ એક્સપ્રેશન દેખાડે છે. પણ કારણ કે આપણે એક સાથે 2 કેરેક્ટર જે છે એ લર્ન કરીએ છીએ માટે આપણે એનું મલ્ટિપ્લિકેશન કરવું પડશે, અને એટલા માટે આપણને ફિનોટાઇપિક રેશિયો કેવો મળે છે? 9:3:3:1. કદાચ જો ટ્રાય હાઇબ્રિડ ક્રોસ કરવાની વાત આવે ને તો ફરી પાછું એ જ વસ્તુ કરવાની આવશે, પણ તમારે જે છે એ શું કરવાનું આવશે? આ 3:1 જે મોનોહાઇબ્રિડમાં જે રિઝલ્ટ હતું ને એનો તમારે શું કરવાનું આવે? ક્યુબ મૂકવાનું આવે, રાઈટ. અહીંયા આપણે શું કર્યું? સ્ક્વેર કર્યો. તો બહુ જ સિમ્પલ. તમને કોઈ પણ જાતના એન ટાઈપના તમને એક્સપેરિમેન્ટ કહે તો એના માટે મેથેમેટિકલ ઇક્વેશન જે છે તમે યાદ કરશો એટલે તમને ઓટોમેટિકલી આવડી જશે. હવે આમ તો હું તમને પૂછવા આગળની સ્લાઇડમાં માગતો હતો, પણ અહીંયા જીનોટાઇપિક દેખાડેલું છે તો સાથે સાથે તમને કહી દઉં. જીનોટાઇપિક આપણે મોનોહાઇબ્રિડ ક્રોસ માટે કેટલું લીધું હતું? હા, યાદ રાખજો પાછા 1:2:1, રાઈટ. 1:2:1 આપણે કઈ રીતે? કેપિટલ ટી, સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી એટલે કે હેટ્રોઝાઇગસ કન્ડિશનવાળી 2 વેરાયટી મળતી હતી આપણને, એટલે આ રીતે કીધું હતું. હવે ડાયહાઇબ્રિડ ક્રોસ કરશો એટલે ફરી પાછું આને મલ્ટીપ્લાય કરવાનું આવશે, રાઈટ. તો એ સંજોગોમાં આનો આપણે સ્ક્વેર જ કરવાનો આવે જો ડાયહાઇબ્રિડ ક્રોસ હોય તો, રાઈટ. અને એ સંજોગોમાં આન્સર જે છે એ હંમેશા જીનોટાઇપિક માટે તમને અહીંયા બહુ ક્લિયરલી દેખાશે, રાઈટ. જો જોઈ શકો
અહીંયા જે છે એ તમારું કેવું મળવું જોઈએ 1:2:1, રાઈટ. ડાયહાઇબ્રિડ ક્રોસ માટે જીનોટાઇપિક રેશિયો શું છે ને એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, રાઈટ. એવી જ રીતે 2:4, કારણ કે આપણે સ્ક્વેર કર્યો છે, રાઈટ. મેથેમેટિકલ ઇક્વેશન તમે જે છે સાદું રૂપ આપશો એટલે તમને ખબર પડી જશે, રાઈટ. અને કારણ કે ટોટલ તમારી જે છે એ 9 વેરાયટી જે છે તમારી બને છે, રાઈટ. તો એ કેસમાં 9 ડિફરન્ટ જીનોટાઇપ્સ આર પોસિબલ, અને એનું કાંઈક ને કાંઈક રેશિયો તમને આ રીતે મળશે જે તમે ડાયાગ્રામમાં ઇઝીલી તમને મળી જશે. જો સેમ વસ્તુ કરી છે આપણે 1:2:1નો આપણે સ્ક્વેર કરીએ છીએ, રાઈટ. તો આપણને સેમ વસ્તુ મળે છે અહીંયા, રાઈટ. તો આ જોઈ શકો છો તમે, આ રેશિયો અને મલ્ટીપ્લાઇડ બાય 2. તો જો દેખાય છે આપણને આનું આપણને કેટલું જીનોટાઇપિક મળે છે, એક જ ટાઈપનું આવું જીનોટાઇપિક છે. જ્યારે આ ટાઈપના જીનોટાઇપિક હોય હેટ્રોઝાઇગસ ફોર શેપ એન્ડ હોમોઝાઇગસ ફોર કલર, એના માટે આપણને જે છે એ 2 ટાઈપના જીનોટાઇપ મળે છે. એની સામે તો કે ભાઈ હોમોઝાઇગસ ફોર ધી શેપ અને હેટ્રોઝાઇગસ ફોર યુ કે સે દેટ હોમોઝાઇગસ ફોર યુ કે સે ધ કલર, રાઈટ. કે જે તમારા જે છે આ જે છે એ તમારા રિસેસિવ જે છે કન્ડિશનમાં, રાઈટ. હોમોઝાઇગસ રિસેસિવ, જ્યારે અહીંયા હોમોઝાઇગસ ડોમિનન્ટ ટાઈપની વેરાયટી. તો એ કેસનો એનો રેશિયો કેટલો, તો જો 1:2:1 થઈ ગયો તમારો, રાઈટ. આ જે છે એ 2 છે તમારી, આ જે છે એ 1 છે, અને અહીંયા જે છે એ 1 થઈ ગયું. એવી જ રીતે જો અહીંયા તમે કમ્પેર કરશો તો જો આ જે છે એ તમારા કેવા છે 2 થઈ ગયા, ફરી પાછા અહીંયા તો કે ભાઈ 4 થઈ ગયા, ફરી પાછા અહીંયા તો કે 2 થઈ ગયા. તો જો તમે કમ્પેર કરતા જાઓ તમે, રાઈટ. અને ફરી પાછું અહીંયા 1:2:1. ઓકે. તો જીનોટાઇપિક પણ તમે કેલ્ક્યુલેટ અહીંયા ગ્રાફ ઉપરથી પન્નેટ સ્ક્વેર ઉપરથી તમે કરી શકો છો. જે વસ્તુ ગોખવાની નથી, રાઈટ. મોનોહાઇબ્રિડ ક્રોસ માટે ફરી પાછું તમને કહેવા માગું છું, ઇફ ઇટ ઇઝ ફોર મોનોહાઇબ્રિડ ક્રોસ તો જીનોટાઇપિક રેશિયો આપણને કેટલો મળતો હતો, આપણે ખાલી મોનોહાઇબ્રિડ ક્રોસ માટે જ યાદ રાખવાનો. ડાયહાઇબ્રિડ ક્રોસ માટેનો ઓટોમેટિકલી યાદ રહી જશે આપણને. મોનોહાઇબ્રિડ ક્રોસ માટેનો જો જીનોટાઇપિક રેશિયો યાદ રહી ગયો તો ડાયહાઇબ્રિડ ક્રોસ માટે ઓટોમેટિકલી જે છે તમારે સ્ક્વેર મૂકી દો, રાઈટ. સ્ક્વેર એટલે સમજવા માટેનો સ્ક્વેર છે. અને એ કેસમાં એનું તમે સાદું રૂપ આપશો તો મેથેમેટિકલ જે છે તમારું, રાઈટ. અહીંયા તમે એ ને બી મૂકીને કરશો એટલે તમને ઓટોમેટિકલી જે છે આ ટાઈપનું જ એક્સપ્રેશન મળશે. 1:2:1, 2:4:2, 1:2:1. This is an genotypic ratio which you can derive in a dihybrid cross. મેન્ડલને આ પ્રકારના રિઝલ્ટ જે છે એ મળ્યા હતા અને ખૂબ જ સમજી શકાય. તો જો જીનોટાઇપિક રેશિયો, ફિનોટાઇપિક રેશિયો અને પેરેન્ટલ ટુ નોન પેરેન્ટલ કોમ્બિનેશનનો રેશિયો ત્રણેય આપણે અહીંયા સમજ્યા. ફરી પાછું હું પૂછવા માગીશ, ફિનોટાઇપિક રેશિયોમાં તમને કયા કયા ટાઈપના કેરેક્ટર્સ તમને મળે છે, રાઈટ. કારણ કે જે આપણે મોનોહાઇબ્રિડ ક્રોસ માટે તો 2 ટાઈપના આવતા પોસિબિલિટી, રાઈટ. 2 ટાઈપની પોસિબિલિટી કઈ હતી, તો કે ભાઈ એક જે છે ઊંચો છોડ ને બીજો જે છે એ નીચો છોડ. જ્યારે અહીંયા આપણે 2 કેરેક્ટર સાથે લઈએ છીએ, રાઈટ. તો એની અંદર પોસિબિલિટી વિચારવાની છે. તો પોસિબિલિટીમાં પેરેન્ટલ એ હોઈ શકે, નોન પેરેન્ટલ હોઈ શકે. પેરેન્ટલમાં કઈ કઈ હોઈ શકે, તો કે ભાઈ એવા સીડ કે જે રાઉન્ડ હોય ને યલો હોય. એની સામે એવી પણ વેરાયટી હોઈ શકે જે ગ્રીન હોય ને વ્રિંકલ્ડ હોય, રાઈટ. પણ નોન પેરેન્ટલ પણ પોસિબલ છે. કઈ તો કે રાઉન્ડ હોય એમ છતાં પણ ગ્રીન હોય, રાઈટ. એવી જ રીતે વ્રિંકલ્ડ હોય એમ છતાં પણ યલો હોય. આવા રેશિયો આવા જે પણ કંઈ વેરાયટી મળ્યા આ કોઈ ઓરિજિનલ પેરેન્ટમાં જોવા મળ્યા નહોતા. આને મેન્ડલે નોન પેરેન્ટલ ટાઈપની પ્રોજેનિસ તરીકે આઈડેન્ટિફાઈ કરી, રાઈટ. એની સામે જે પેરેન્ટલ જે છે વેરાયટી એ તો પાછી પોસિબલ છે જ, વ્રિંકલ્ડ ગ્રીન એ તો પોસિબલ છે. અને આનો ફિનોટાઇપિક રેશિયો જે છે એ શું મળે છે, જો અહીંયા તો દેખાય જ છે અને આપણે સમજી પણ લીધો. કયો આવશે, રાઉન્ડ યલો કેટલા દેખાશે આપણને, હંમેશા 9. રાઉન્ડ ગ્રીન કેટલા દેખાય છે, તો કે 3. વ્રિંકલ્ડ યલો કેટલા દેખાય છે, 3. અને વ્રિંકલ્ડ ગ્રીન હોય એવા કેટલા દેખાય છે, બંને પ્રકારની કેરેક્ટર જો હોમોઝાઇગસ કન્ડિશનમાં એક્સપ્રેસ કરતા હોય એવા કેટલા દેખાય છે, 1, રાઈટ. સો ફિનોટાઇપિક રેશિયો ફોર રાઉન્ડ યલો, રાઉન્ડ ગ્રીન, વ્રિંકલ્ડ યલો, વ્રિંકલ્ડ ગ્રીન ઇઝ 9:3:3:1, રાઈટ. સેમ વસ્તુ અહીંયા ગુજરાતીમાં બતાડેલી છે, રાઈટ. ખાલી નામ તમારે જોવાના છે. ખરબચડું છોડ હોય, બીજવાળું છોડ હોય, કે પછી ગોળ બીજવાળા છોડ હોય, અને પીળા કલરના જે છે બીજ હોય તો લીલા કલરના છોડ, રાઈટ. બાકીની બધી વસ્તુ તો સેમ વસ્તુ છે. પન્નેટ સ્ક્વેર એ સેમ છે, રાઈટ. F1 કઈ રીતે આવ્યું ને F2માં જ્યારે છે એ શું કરવાનું, તો કે F1નું સેલ્ફિંગ કરવાનું છે. આટલી વસ્તુ ખબર હોય તો ડાયહાઇબ્રિડ ક્રોસમાં બિલકુલ તમને કોઈ રાતમાંથી ઉઠાડીને પૂછે તો પણ તમને જે છે એ એક્સપેરિમેન્ટના રિઝલ્ટ બતાવી શકો એટલું સરસ રીતે સમજાવ્યું છે, એટલું સરસ રીતે ડાયાગ્રામથી સમજ્યા છીએ આપણે,
બરાબર. આમ છતાં પણ કોઈ ડાઉટ હોય તો ડેફિનેટલી યુ કેન આસ્ક, રાઈટ, મને પૂછી શકો છો, રાઈટ. તો ફરી પાછું મેથેમેટિકલ એક્સપ્રેશન જે છે આપણે સમજીએ છીએ. મેન્ડલે જે છે એ F1 પ્લાન્ટને સેલ્ફ હાઇબ્રિડાઇઝ કર્યા, સેલ્ફિંગ જે છે એ કર્યું, અને બંને કેરેક્ટર માટે એને પ્રપોર્શન કેટલા જોયા કે 3/4 પ્રપોર્શન જે છે એ પોસિબલ છે ડોમિનન્ટ વેરાયટી માટે, 1/4 પ્રોપોર્શન જે છે એ રિસેસિવ વેરાયટી માટે, રાઈટ. તો જો માનો કે કલરની વાત કરીએ તો યલો સીડની 3/4 પોસિબિલિટી, ગ્રીન સીડ માટે એમાં જે છે એ 1/4 પોસિબિલિટી, 25% પોસિબિલિટી, રાઈટ. એવી જ વસ્તુ તમે જે છે સીડ શેપ માટે પણ કહી શકો છો. રાઉન્ડ અને વ્રિંકલ સીડ જે પણ કંઈ તમારા હોય એનું પણ સેગ્રિગેશન જે છે, વિશ્લેષણ જે છે એ હંમેશા 3:1 રેશિયોમાં થશે, જેવું મોનો હાઇબ્રિડ ક્રોસ માટે ઇન્ડિવિજ્યુઅલી જો કરવામાં આવે તો. આનું પણ ઇન્ડિવિજ્યુઅલી કરો તો તમને રેશિયો કેટલો મળે? 3:1 જ મળે. પણ જો બંને એક સાથે જો કદાચ આપણે ડાય હાઇબ્રિડ ક્રોસની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો ડેફિનેટલી એ તમારે જે છે એ બંનેનો ગુણાકાર જ કરવો પડશે પોસિબિલિટી માટે, રાઈટ. તો એ સંજોગોમાં તમે જોઈ શકો છો 3 રાઉન્ડ, 1 wrinkled, સિમિલરલી 3 યલો અને 1 ગ્રીન. સેગ્રિગેશન તો આ રીતે જ થાય છે, કારણ કે જનીન જે છે એ શુદ્ધતાનો નિયમ દેખાડે છે, રાઈટ. લો ઓફ સેગ્રિગેશન જે છે એ આપણે સમજાતા, અને એ સંજોગોમાં આનું મલ્ટિપ્લિકેશન કરશો તો પ્રોબેબિલિટી જે છે એ તમને 9:3:3:1 જ મળે, રાઈટ. તો મેથેમેટિકલી મેન્ડલે કેટલી સરસ રીતે સમજાવ્યું હતું, એના રિઝલ્ટ જે છે કેટલી સરસ રીતે ઇન્ટરપ્રિટ કર્યા હતા એ અહીંયા આપણને દેખાય છે, અહીંયા સમજી શકાય છે, રાઈટ. તો ડેફિનેટલી આપણે ફાધર ઓફ જીનેટિક્સ આપણે એમને મેને નથી કહેતા, જે પાયાના સિદ્ધાંતો જે છે ને જીનેટિક્સના, રાઈટ. પછી આપણે જોશું એક્સેપ્શન આવશે ને ત્યારે તમને થશે કે મેન્ડલ તો ખોટો હતો, પણ એ એક્સેપ્શન ક્યારે આવ્યા? જ્યારે પાયાનો સિદ્ધાંત હતો તો આવ્યા ને, રાઈટ. 100માંથી કદાચ એકાદું ડેવિએશન હોય, પણ બાકીના 99 તો આ જ સિક્વન્સમાં ફોલો કરતા હોય ને. જે આપણે જોશું ખરા મેન્ડેલિયન ડિઝીઝ તરીકે આઈડેન્ટિફાય કરશું. હ્યુમનની અંદર ઘણા બધા ડિઝીઝ છે કે જે મેન્ડેલિયન લોઝને ફોલો કરે છે, રાઈટ, જે આપણે આગળ લર્ન પણ કરશું. તો ખૂબ જ સરસ મજાના પાયાના સિદ્ધાંત એ રિઝલ્ટ ઓફ ડાય હાઇબ્રિડ ક્રોસ ઉપરથી સમજી શકાય છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધીસ ઇઝ ઓલ્સો વી હેવ લર્ન રેશિયો બિટવીન પેરેન્ટ્રલ એન્ડ નોન પેરેન્ટ્રલ, એટલે કે ન્યૂ કોમ્બિનેશન, રાઈટ. તો આપણને 10 વેરાયટી કેવી મળી હતી કે જે કાં તો જે મૂળ જે પેરેન્ટ હોય કાં તો ડોમિનન્ટ હોય અથવા તો રિસેસ. 9 જે છે ડોમિનન્ટ ટાઈપના પેરેન્ટના કેરેક્ટરિસ્ટિકવાળી મળી હતી. એક જે છે એ રિસેસિવ ટાઈપનું પેરેન્ટ હોય એની કેરેક્ટર, એટલે ટોટલ 10 થઈ ગયા. એની સામે 3 વચ્ચેના જે આવે છે તમારા, એટલે ટોટલ 6. એ તમારા કેવા છે? ન્યૂ કોમ્બિનેશન. કારણ કે ન્યૂ કોમ્બિનેશન શું કામે કહીએ છીએ આપણે? તો કે ભાઈ એ ન તો માનો કે વ્રિંકલ્ડ યલો અથવા તો રાઉન્ડ ગ્રીન, એ બંનેમાંથી એક પણ પેરેન્ટને મેચ થતા નથી, એટલે આપણે એને ન્યૂ કોમ્બિનેશન કીધા. અને એવા રેશિયો પણ ડાય હાઇબ્રિડ ક્રોસમાં એને મળ્યા, અને માટે એનો રેશિયો આપણને કોઈ પૂછે તો ડેફિનેટલી ઇટ ઇઝ 10:6, પણ ડિવાઈડ કરશો તમે, રાઈટ, તો ડેફિનેટલી આન્સર શું આવશે? 5:3. તો આન્સરમાં 5:3 લખેલું હશે, ગૂંચવાતા નહીં કે આમાં તો એ કોઈ આન્સર પોસિબલ નથી, બધા આન્સર ખોટા છે, એવું કહીને ના આવતા, બરાબર. તો થોડુંક વિચારવું પડશે, થોડુંક તમારું અહીંયા મેથેમેટિક્સના લોજિક જે છે તમારે એપ્લાય કરવા પડશે, રાઈટ. સો ધીસ આઈ ઓલરેડી એક્સપ્લેન ટુ યુ. તો ડેફિનેટલી તમારે કરવાની જરૂર નથી, પણ એમ છતાં તમારી રીતે એકવાર ચેક કરજો, રાઈટ. કારણ કે અહીંયા તો કલર ડાયાગ્રામ મેં બતાવ્યો છે, જે પ્રેઝન્ટેશન મારું છે એમાં તમને એક્ઝામમાં પૂછાશે, એમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડાયાગ્રામ આપ્યો હશે, કાં તો ડાયાગ્રામ આપ્યો જ નહીં હોય, ખાલી જે છે તમને વેલ્યુઝ આપી દીધી હશે, કાં તો પેરેગ્રાફના ફોર્મમાં પૂછી દીધું હશે, અને પછી તમને કહેશે કે કેલ્ક્યુલેટ કરો જીનોટાઇપિક રેશિયો F2 જનરેશન માટે. તો શું આવશે જીનોટાઇપિક રેશિયો? ફરી પાછું પોઝ કરીને તમે જે છે આન્સર સાંભળી શકશો. આન્સર વિલ બી 1:2:1 2:4:2 1:2:1. ઓકે, ચાલો હવે એક સમજ્યા પછી મોનો હાઇબ્રિડ ક્રોસ અને ડાય હાઇબ્રિડ ક્રોસ બંને માટે સમજ્યા પછી હવે તમને શોર્ટકટ આપું છું, રાઈટ. કારણ કે એક્ઝામમાં તમારી પાસે એટલો બધો ટાઈમ તો હશે નહીં, કારણ કે બાયોલોજીમાં થોડુંક જલ્દી કરશો ને તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટે ટાઈમ બચાવી શકશો, અને એમાં થોડોક ટાઈમ વધારે ખવાશે, બરાબર. તો બાયોલોજીમાં સ્કોરે કરવાનો છે અને પાછા ઓછા ટાઈમમાં ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, તો થોડી તો શોર્ટકટ આપણને આવડી જ જોઈએ. તો કોઈ પણ તમને એક્સપેરિમેન્ટ પૂછાય તો એના માટે નંબર ઓફ ટ્રેટ જે છે હાઇબ્રિડમાં એ કેટલી છે ને એ જાણવી ઇમ્પોર્ટન્ટ છે, જે તમને અહીંથી ખબર પડશે. જો મોનો હાઇબ્રિડ ક્રોસ હશે ને તો તમને આ એક ક્રોમોઝોમ આપ્યું હશે જેના 2 ડિફરન્ટ એલીલ જે છે તમને પેરમાં આપેલા હશે, તો જો કદાચ આ બંને વચ્ચે તમારું જે છે એ સેલ્ફિંગ થયું તો એ મોનો હાઇબ્રિડ ક્રોસ છે. પણ માનો કે 2 ક્રોમોઝોમની જોડી આપી છે, 1 અને 2, આ 2 ક્રોમોઝોમની જો જોડી આપી હોય તો એ શું થઈ ગયું? ડાય હાઇબ્રિડ ક્રોસ થઈ ગયું. તો એક ટ્રેટ લર્ન કરવાની છે તો મોનો હાઇબ્રિડ ક્રોસ, 2 ટ્રેટ લર્ન કરવાની તો ડાય હાઇબ્રિડ, એવી જ રીતે 3 હોય તો ટ્રાય હાઇબ્રિડ થઈ ગયું, રાઈટ. સીધી વસ્તુ છે, બહુ જ સમજી શકાય એવું છે. હવે આગળ વધીએ આપણે તો કે ટાઈપ્સ ઓફ ગેમેટ કેટલા પોસિબલ હોય? તો યાદ રાખો 2:n જ હોય હંમેશા, રાઈટ. n ઇઝ ઇક્વલ ટુ તો કે નંબર ઓફ ટ્રેટ્સ ઇન અ હાઇબ્રિડ,
રાઈટ. તો જો એક જ માનો કે ટ્રેટ માટે લર્ન કરો તો ગેમેટ હંમેશા કેટલા ટાઈપના બની શકે? 2 જ બની શકે, રાઈટ. માનો કે જ્યારે પણ મિયોસિસ થાય તો આમાંથી કેટલા રંગસૂત્ર છૂટા પડશે, રાઈટ. તો જોડી જે છે તમારી એમાંથી જો કેપિટલ એ છૂટો પડી શકે, સ્મોલ એ છૂટો પડી શકે. કેટલા ટાઈપના ગેમેટ પોસિબલ બન્યા? 2 જ ટાઈપના બન્યા. એવી જ રીતે અહીંયા કેટલા બનશે? તો ફરી પાછું 2n માં કરશો તમે તો 4 બનશે તમારા, રાઈટ. અહીંયા કેટલા બનશે? તો સીધી વસ્તુ છે કે 8 બનશે, 2 રાઈટ. સો ટોટલ 8 ટાઈપ ઓફ ગેમેટ્સ આર પોસિબલ. એવી જ રીતે નંબર ઓફ ઝાયગોટ કેટલા પોસિબલ બને? તો જેટલા ગેમેટ બને છે તમારા એ ગેમેટનો સ્ક્વેર કરવો પડે તમારે. બહુ જ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, રાઈટ. તો એ કેસમાં હંમેશા 4 તમારે બને. જો યાદ હોય તો મિયોસિસમાં 4 ગેમેટ બનતા હતા, રાઈટ. અને એ કેસની અંદર જે છે ઓફસ્પ્રિંગ જે છે તમારી એની 4 પોસિબિલિટી જે છે તમે બનાવતા હતા. પનેટ સ્ક્વેર મૂકશો તો પણ સેમ વસ્તુ તમારી જે છે તમારી આ બનતી હતી. નંબર ઓફ ઝાયગોટ જે છે એ તમે મોનો હાઇબ્રિડ ક્રોસ માટે મૂકો તો પનેટ સ્ક્વેરમાં કેટલી પોસિબિલિટી બને છે તમને, રાઈટ. 4 પોસિબિલિટી બને છે ને. એવી જ રીતે ડાય હાઇબ્રિડ ક્રોસમાં જોશો તમે તો જો તમે કદાચ આમ માનો કે કદાચ આ તમને યાદ ના આવે તો પણ ડાય હાઇબ્રિડ ક્રોસ માટેનું જે પનેટ સ્ક્વેર છે ને એ મૂકીને જોવાનું. બે બાજુ 4 હોય, 4 પોસિબિલિટી હોય તમારે ગેમેટ્સની, તો 4 સ્ક્વેર એટલે કે 16 પોસિબિલિટી બને ને. અને આ 16 તમે ટેલી કેવી રીતે કરી શકશો કે કેટલા ટાઈપના ફિનોટાઇપિક આપણને મળતા હતા? તો કે ભાઈ 4 ટાઈપના ફિનોટાઇપિક મળતા હતા. અને એનો રેશિયો શું હતો? 9:3:3:1. તો 9 + 3 12, 12 + 3 15, 15 + 1 16. થઈ ગયો ને આન્સર 16, રાઈટ. તો નંબર ઓફ ઝાયગોટ જે છે એ 16 ટાઈપના પોસિબલ છે. જ્યારે ટ્રાય હાઇબ્રિડ ક્રોસની અંદર 8 નો સ્ક્વેર એટલે કે 64 પોસિબિલિટીઝ ઝાયગોટની જે છે એ બની શકે છે, રાઈટ. ઓફસ્પ્રિંગ જે તમારા બને અથવા તો ઝાયગોટ અથવા તો જેને તમે પ્રોજેનિસ કહો છો એની પોસિબિલિટી અહીંયા 4, અહીંયા 16 અને અહીંયા 64 જે છે તમારી બનશે. એવી જ રીતે જો તમને કોઈ ફિનોટાઇપ્સ જે છે તમને પૂછે અથવા તો જીનોટાઇપ્સ જે છે પૂછે અથવા તો ફિનોટાઇપિક જીનોટાઇપિક રેશિયો પૂછે તો એના માટે પણ અહીંયા શોર્ટકટ બતાવેલી છે. નંબર ઓફ ટ્રેટ જો 1 હોય એટલે કે મોનો હાઇબ્રિડ ક્રોસ હોય તો ફિનોટાઇપિક હંમેશા 2 જ ટાઈપના બની શકે. સે ફોર એક્ઝામ્પલ મોનો હાઇબ્રિડ ક્રોસમાં આપણે જોયું હતું તો ટોલ અને ડ્વાર્ફ 2 ટાઈપની વેરાયટી હતી. સીડ માટે જોયું તો રાઉન્ડ અથવા તો વ્રિંકલ, રાઈટ. 2 ટાઈપની વેરાયટી હતી, બરાબર. એવી જ રીતે જો તમે કદાચ અહીંયા ડાયહાઇબ્રિડમાં જોશો તો ડાયહાઇબ્રિડમાં જોયું હતું કે ભાઈ આપણે સીડ શેપ અને સીડ કલર 2 ટાઈપના બનતા હતા. તો ફિનોટાઇપિક કેટલા બનતા હતા? 4. રાઉન્ડ યેલો, રાઉન્ડ યુ કે સે દેટ ગ્રીન, પછી તો કે ભાઈ ગ્રીન વ્રિંકલ્ડ અને જે છે તમારું ગ્રીન રાઉન્ડ, રાઈટ. આ 4 ટાઈપના ફિનોટાઇપિક જે છે તમારા બનતા હતા. એવી જ રીતે જો કદાચ ટ્રાય હાઇબ્રિડ ક્રોસ તમે કરશો તો ડેફિનેટલી 8 ટાઈપના ફિનોટાઇપિક રેશિયો જે છે તમારા મળી શકે, રાઈટ. જીનોટાઇપની વાત કરીએ તો તમારે 3:n નું ઇક્વેશન લગાડવું પડશે. તો 3 ટાઈપના જીનોટાઇપ પોસિબલ થાય. જો 1:2:1 આપણે બતાવ્યું હતું, કેપિટલ ટી, સ્મોલ ટી અને કેપિટલ ટી, રાઈટ. આ રીતે આપણે બતાવ્યું હતું. એવી જ રીતે અહીંયા જીનોટાઇપિક જે છે કેટલા બને છે? તો ડેફિનેટલી ઇટ ઇઝ 9. અને આપણે જોયું બી ખરા 1:2:1, 2:4:2, 1:2:1 એ રીતના આપણે રેશિયો જોયા હતા. તો જો જીનોટાઇપિક અહીંયા તમને બહુ મેચ થાય છે અને અહીંયા 27 ટાઈપના તમારા બનશે. ફિનોટાઇપિક રેશિયો અહીંયા બહુ સીધી વસ્તુ હવે તમને બહુ ક્લિયર થઈ ગયું હશે માઇન્ડમાં. 3:1 અહીંયા જે છે તમારા 3:1 નો સ્ક્વેર કરશો એટલે આન્સર ઓટોમેટિકલી આ જ મળશે, રાઈટ. અને અહીંયા 3:1 નો ક્યુબ તમે મૂકશો એ તમારો આન્સર આવશે. જીનોટાઇપિક રેશિયો 1:2:1, 1:2:1 નો સ્ક્વેર, રાઈટ, જે તમને અહીંયા બતાવેલો છે. અને ફાઇનલી જે છે તમારું અહીંયા જે છે એ 1:2:1 નો ક્યુબ. તો તમને કોઈ પણ મોનોહાઇબ્રિડ, ડાયહાઇબ્રિડ, ટ્રાયહાઇબ્રિડને રિલેટેડ ડિટેલ્સ પૂછે, રાઈટ, કે જીનોટાઇપિક કેટલા હોય, ફિનોટાઇપિક કેટલા હોય, તો તમે આ સિમ્પલ એક ટેબલ યાદ રાખશો તો તમને એની ઉપરથી તમામ પ્રકારના આન્સર્સ મળી જશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ, રાઈટ. તો આટલું જોયા પછી હવે આપણે ત્રીજો લો મેન્ડેલિઝમનો લર્ન કરવાનો છે, પણ એને આપણે થોડોક ટાઈમ આપીએ, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ જે છે એટલે કે મુક્ત વિશ્લેષણનો નિયમ જે છે કે જે આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ ઉપરથી ડિરાઈવ કરેલો છે, બરાબર ને, એ આપણે જે છે લર્ન કરવાનો ટ્રાય કરીશું, રાઈટ. સો ધીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર. ઇફ યુ હેવ એની ડાઉટ, ક્વેરીઝ, ડેફિનેટલી તમે પૂછી શકો છો, રાઈટ. હોપ યુ વિલ બી ડુઈંગ ફાઇન ઇન ધી એક્ઝામ્સ. મને માર્ક્સ તમારા લોકોના કેટલા આવે છે ખ્યાલ નથી, પણ સારા જ આવતા હશે એવી હું આશા રાખું છું. યાદ રાખજો, બાયોલોજીમાં સ્કોર કરશો તો જ 450ની જે આપણું જે મેજિક ફિગર જે છે ને એ આપણે ક્રોસ કરશું, બરાબર ને. તો એ 450નો મેજિક ફિગર માટે બાયોલોજીમાં સ્કોર કરવો બહુ જ જરૂરી છે. જીનેટિક્સમાંથી એપ્લાઇડ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે, માટે જેટલી રેફરન્સ બુક તમારાથી સોલ્વ થઈ શકે એટલો પૂરતો પ્રયત્ન કરજો. સ્કોરિંગ છે જીનેટિક્સ, ભલે કદાચ પહેલી નજરે તમને થોડુંક પેલું લાગશે ટ્રિકી, પણ એકવાર તમે સમજી જશો, ઇટ ઇઝ માય ગેરંટી કે તમને એક પણ ક્વેશ્ચન નહીં આવડે એવું નહીં બને, બરાબર ને.
ચલો, સો વિથ ધીસ આઈ એમ સ્ટોપિંગ માય લેક્ચર. થેન્ક યુ વેરી મચ.